એની બેન થાય, બરાબર? અને ભાઈ બહેનનો બેયનો હક બને કાયદેસર રીતે. આપણે કાયદેસર રીતે તો માંગ્યો નહીં, પણ આપણને એમ કે મામાને હવે બીજું કોઈ નથી તો એને સમજ તો પડશે ને. છેલ્લે કોને આપવાના? તો કે બેનને આપશે ને ભાણિયાને આપશે. એકના એક ભાણિયાને મૂકીને ઓલી ગામની છોકરીને ઈ જમીન આપવા ઊભા થયા. હું એ જ વિચારું છું કે આ એકનો એક ભાણિયો છે ને એને જમીન આપવાની ખબર નથી પડતી અને બાજુવાળીને જમીન દેવી છે તમારા મામાએ. એટલે જ તો કહું છું કે એમની બુદ્ધિ ફરી ગઈ છે. આમાં ઓલું કહેવાય ને કે હાથે બુદ્ધિ નાઠે જેવું થયું છે. હવે મામાને કઈ ભાન પડતી નથી. ઓલી છોકરીએ ઘડીક બે દી કામ શું કરી દીધું હશે, જરા કામ તેમ હાચવી લીધા, ત્યાં તો જમીન આપી દીધી. મામાએ રાજા બની ગયા. એવું થોડી હાલે. આજ 25,000 આપી દીધા હોય તો પણ ચાલતે. આ કઈ જમીન કઈ ઓછા રૂપિયાની આવે છે? અરે મેં કીધું 5-25,000 હું જોઈએ તો ભલે ને એના લગ્ન કરાવી દે, પણ એનાથી વધારે કઈ નું આપો ને. આખી જમીન, બધી જમીન આપી દેવાની. બધી? હા તો મારા માટે કાઈ નથી રાખ્યું. આવું તો નહીં ચાલે. તમે કઈ કરો. આપણે એ જમીન પર હક લાગતો હોય ને તો આપણે તો લેવી જ જોઈએ. મેં બાને કીધું છે કે તમે જઈને મામા હારે વાત કરજો, આવી રીતે ન હોય કઈ. અહીંયા ભાણિયો બિચારો માંડ ભેગું કરતો હોય, બરાબર છે, અને મામાની જમીનની આશાએ હતો ને બધી જમીન મામાએ આપી દીધી. કાલ સવારે ઉઠીને આપણી પાસે કઈ નહીં બચે. અને આ તો આપણે હારા કે આટલા વર્ષથી આપણે કઈ બોલતા નતા. બાકી કાયદેસર રીતે તો બાનો છે ને અડધો ભાગ બને. એમાંથી જે ઉપજ આવે ને એમાંથી આપણો ભાગ આવે. આપણે કોઈ દિવસ કઈ કીધું નહીં ને? સાચી વાત છે. પણ આપણે એમ હતું કે મામા જાય પછી કોનું છે, બધું આપણું જ છે ને, એટલે તો ચૂપ રહ્યા. એટલા માટે તો હું કઈ બોલતો નતો. મેં કીધું મામો હવે કેટલો ટાઈમ, ગમે ત્યારે ટપકી તો જવાનો જ છે, ઉંમર તો થઈ ગઈ છે, એમ એવું કરતો હોય, બરાબર છે. 2 વાર તો બીમાર પડી ગયો, એટલે મને એમ કે ટપકે ને એટલે આપણને જમીન તો આવવાની જ છે. એ કીધું ઉપજ ગઈ તેલ લેવા, આપણને આખી જમીન તો મળે છે, એટલે હું છે ને સારો થવાનું નાટક કરતો હતો. પણ તમારો મામા છે ને જાય એવો નથી લાગતો. એવું લાગે કે આપણે ઉપર મોકલી આપશે. એ જાહે નહીં અને કઈ દેહે નહીં. હવે જો આમાં મજા નહીં આવે. બા હવે વાત કરે પછી કંઈક આવે ને તો ખબર પડે. બાકી જો મામા બધી જમીન આપને આમ દાન કરવાના હોય ને તો મને મેળ નહીં આવે. કઈ નહીં, કરવું તો પડશે. આપણે કાયદાકીય રીતે લડશું. બીજું તો શું, જમીન તો જોઈએ જ ને. કઈ 1-2 રૂપિયાની થોડી આવે છે. મારી બા માનવી જોઈએ ને. કરોડોની જમીન હોય. મારી બા માને તો થાય ને. મેં તો કીધું, એને તો કે મને ખબર નથી કે ભાઈ આવો હું કામ કર્યું. એટલે મેં કીધું પૂછો તો ખરા. આવું કર્યું તો એકવાર પૂછાય તો ખરી ને. ભાઈને પૂછવાનો હક ન બને બેનનો? બને જ ને. તો એ બાય છે ને હાવ ઢીલા પડે છે એટલે જ તો. નહીં તો અત્યાર સુધીમાં અડધી જમીન તો આપણે લઈ જ લીધી હોત. તો હું પેલા ક્યારે કઈ કર્યું નહીં. લગ્ન વખતે જમીન લેવાની હતી ત્યારે લીધી ને. આટલા વર્ષમાં મારા બાપાએ ન માંગી, એટલે મને એમ કે હવે તો મળશે ને. મામાનું આગળ પાછળ કોઈ નથી, એટલે હું એની આશાએ હતો. આ ભાણિયો રોડ ઉપર આવી જાય. તો હવે તમે શું વિચારો છો આગળ? હું તો વિચારું છું કે મામાને એક દિવસ ઉપાડી લઉં, એનું અપહરણ કરી જાય, પછી છે ને એને મારી ને સાઈન કરાવી લઉં, બધા કાગળિયા મારા નામે કરાવી લઉં, અને પછી છે ને મામાને મારી નાખું. ઓ ગાંડા થઈ ગયા કે શું તમે? આવી કેવી વાત કરો છો? હવે કાંઈ એવું નથી કરવાનો. આ તો ગુસ્સો આવે છે એટલે ખાલી કહેતો તો એવું કઈ હું કરતો હોઈશ. તમે આવું બોલો નહીં. કદાચ આવું કઈ થઈ જશે ને તો એ નામ તમારું આવશે, કોઈ સાંભળી જશે તો. તું સાંભળી જા, આમે કઈ બચ્યું નથી. આના કરતા તો આવું કરી નાખીએ ને તો સારું. બસ હવે ગુસ્સો છોડો. તમે શું જરી વાતમાં ગુસ્સો લઈને બેઠા છો? ઠીક છે, હવે આગળ જે થવાનું હશે તે થશે. અત્યારે આટલો બધો ગુસ્સો કરવાનો શું મતલબ છે? હાલો હવે આપણે ઘરે જવું છે. આ ઓલા મજૂરે આવી ગયા છે, એ લોકો કામ પતાવી દેશે. હાથ આપો તો. આટલી હા, ઓલા માવલાને મેં કીધું છે આ ટ્રેક્ટર બંધ પડ્યું છે, તું કારીગરને બોલાવ્યો ને કાં લઈ જા સારું કરાવવા. મારા બેટો અત્યારે સમય જ એવો છે ને કે પૈસા દેતાય કામ નથી થતા. લે એવું છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ બેન. કેમ આમ અચાનક આવવું પડ્યું? અરે કેમ હું ન આવી શકું તમને મળવા માટે? અરે આવી એકો, પણ આ તો હમણાં જ મેં સવારમાં કંઈક તમને કંઈક જમીન બાબત ફોન કર્યો હતો, એટલે મેં કીધું આજને આજ કેમ આવવાનું થયું? અરે આ તો તમને મળવાની ઈચ્છા થઈ ને બહુ, એટલે એમ થયું કે હું મળી આવું ને. ઘણો ટાઈમ થઈ ગયો આપણે મળ્યા નહોતા. હા એ વાત સાચી છે, સારું કર્યું ને બેન. પણ હવે બેન તું આવી છો, તને ખબર તો છે ને કે ઘરમાં હું એકલો જ છું. તારે રોટલા બનાવવાના અને આપણે ભાઈ બહેન ખાવું. એની ક્યાં વાંધો છે? હું તો છે ને તમને એમ કહેવા આવી છું કે હવે તમે અહીંયા એકલા રહો છો, તમારી તબિયત સારી રહે ન રહે એના કરતાં અમારા ભેગા રહો ને ત્યાં. અરે ના બેન ના, આ અચાનક તને આમ ભાઈ ઉપર કેમ દયા આવવા લાગી છે? લો
બેનને દયા ના આવે ભાઈની? અરે જ્યારે હું બીમાર પડ્યો હતો ત્યારે કોઈ ડોકાવા નહોતું આવ્યું અને અત્યારે અચાનક દયા. ભાઈ એવું કાંઈ નથી, તમે જેમ વિચારો છો. અમે બધા થોડા કામમાં હોઈએ એટલે કોઈક વખત થઈ જાય એવું અમને, પણ તમારા માટે અમને લાગણી બહુ છે. હા ભાઈ લાગણી તો બેન ને ભાઈ ઉપર હોય જ ને, એમાં ક્યાં નવાઈની વાત છે? બોલો, કાંઈ કામકાજે કે કાંઈ ખવાણ કરવા આવ્યા? પણ ભાઈ હું કહેતી હતી કે આ તમે જે મને સવારે વાત કરી હતી આ જમીન બાબતની, આપણી આટલી જમીન છે એ જમીન તમે તમારી બાજુવાળી પેલી પાડોશ હેતલને આપવાના છો? હા. કેમ? પણ ભાઈ એમ તમે કેવી રીતે આપી શકો એને? કેમ? મારી જમીન છે ભાઈ જમીન તમારી છે પણ હું એ તમારી બેન જ છું ને. હવે મને સમજાણું કે લાલચ વગર લોટે નથી જાતો. એવું નથી ભાઈ, તમે જેમ સમજો છો ને એવું નથી, પણ આ તો એમ થાય કે ઘરના છોકરાઓ છે અને એને મૂકીને તમે આમ પારકાને આટલી બધી જમીન દઈ દો. જો તમારી વાત બરાબર છે, ઘરના છો તમે, ઓલા પારકા છે, પણ ઘરનાને પોતાના બનતા આવડવું જોઈએ અને એ પારકા છે ને છતાં એને પોતાના બનતા આવડવું છે. ભાઈ આ તો તમે કેવી વાત કરો છો? હવે અમે રહ્યા બીજા હેરમાં, તમે રહો અહીંયા ગામડામાં, તો એ થોડી તકલીફ તો રહેવાની જ ને એવી. એમ તમે ઉઠીને જમીન બીજાને દઈ દો એ તો ન હાલે ને. જો બેન, જમીન મારી છે અને જ્યારે હું બીમાર પડતો ને ત્યારે એ લોકોએ મારી સેવા કરી છે, એટલે જમીનના હકદાર એ લોકો ગણાય છે, તમે નહીં. તમારી બરાબર છે તમારી વાત, એ જમીનમાંથી તમે થોડી ઘણી આપી દો એને તો એ હાલે, પણ તમે તો આખી આ બધી જમીન આપવા જાઓ ભાઈ, તે તો ન હાલે ને. તમારો ભાણેજ છે ઘરમાં. અરે ભાણેજ છે બેન, પણ તમારે ઘરની જમીન છે અને એ લોકોને નથી, તો પછી એને આપી દઉં હું. મારી આગળ પાછળ કોઈ છે નહીં, તો એમાં તમને વાંધો શું છે? હું એ જ તો કહું છું ભાઈ કે તમારી આગળ પાછળ કોઈ નથી, તો તમારા ભાણિયાને જ તમારે જમીન આપવાની હોય ને, કઈ પારકાને થોડી જમીન દેવાની હોય. જો રજવાડામાં છે ને રાજા હોય ને, એના છોકરાને કુંવર બનાવો, રાજા બનાવો એવું નક્કી નથી હોતું. એનો હકદાર હોય, એમાં સંસ્કાર હોય તો જ રાજાનો છોકરો રાજા બને. કાંઈ રાજાનો છોકરો હોય એટલે એને રાજા બનાવી દેવો એવું નથી. ભાઈ તમે આ કેવી વાત કરો છો? મારો દીકરો છે રોહન, એનામાં પણ છે સંસ્કાર, તો આપણા જ છે ને, ખૂન તો આપણું જ કહેવાય ને, લોહી તો આપણું જ કહેવાય ને. વાત બધી હાચી બેન, પણ આ સમયમાં છે ને ગમે એ વસ્તુ માટે હકદાર બનવું પડે છે. એમનામાં હાથ ફેલાવવાથી કોઈ વસ્તુ મળતી નથી. તો તમારો આ આખરી નિર્ણય છે ભાઈ? હા, મારે ક્યાં કોઈને પૂછવાનું છે? મારે ક્યાં કોઈ છે? છેલ્લો નિર્ણય જ છે મારો કે એ મારા પાડોશી છે અને ખરા સમયે મારી સેવા કરે છે, મારી ખેતીમાં કામ કરે છે, તો હું વૈયા ગયા પછી ભલે ને એના એ ખેતીમાં કામ કરે એમાં. અને એની લીધે તમારો ને મારો કોઈ સંબંધ ન રહેતો? સંબંધ જે હોય ને ભાઈ બહેનનો, એક કોઠામાં આળોટીને મોટા થયા હોય, એ ભૂસાતો નથી. પણ ઉપરથી તમારે સંબંધ ન રાખવો હોય તો મને કાંઈ વાંધો નથી, પણ મેં જે નિર્ણય લીધો છે એ પાક્કો છે કે જે જમીન છે એ હું એને જ આપવાનો છું. ઠીક છે ભાઈ, તમારો આ નિર્ણય છે તો હશે, તમે કંઈક વિચારીને જ કંઈક આ નિર્ણય લીધો હશે. સારું, તારે હું જાઉં ભાઈ તો. હા, કારણ કે મારા નિર્ણયમાં ફેર નહીં પડે. તારા છોકરાને સમજાવી દેજે, બરોબર? કારણ કે એના માટે હકદાર બનવું પડે. જય શ્રી કૃષ્ણ ભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. હા બેટા, કેવા સંબંધ, લાલચના સંબંધ, અને એ પણ ભાઈ બહેનના. વાહ! જમીન આપો તો જ ભાઈ બહેનનો સંબંધ રહે, ન આપો તો બેન કે સંબંધ નહીં રહે. વાહ રે વાહ દુનિયા વાહ. હેતલ, હા હું તને શું કહું છું, હા આ મુખી બાપાએ છે ને આપણને જમીન વાવવા આપી ને, તો જો ને એને નીપજે હારી ઉગવાની છે અને આ વરહ પણ આપણું સારું જવાનું છે. સાચી વાત છે. આ મુખી બાપાનો આભાર માનવી ને એટલો ઓછો છે. હું કેવું તમારું? હું તો કહું છું એ આપણી માટે છે ને ભગવાન સમાન કહેવાય. હા હાલે કહેવાય જ ને. એમાંથી તો આ એની જમીનમાંથી તો આપણે ટકના રોટલા કરી ખાઈ, નકર આપણને દે કોણ કયો? અને જો એને વાવવા ન દીધું હોત ને તો આપણે તો છે ને રોડ ઉપર આવી ગયા હોત, હા ખાવાના ફાફા પડી ગયા હોત. ટકનો રોટલો હકે ખાવા ન મળે. એકદમ સાચી વાત કરી તમે. પણ હું કહું, આ તમે થાકી નથી જતા?
આ મને છે ને બહુ તડકો લાગ્યો. જો જ્યાં સુધી છે ને આ મારા માથે લેણું ન નીકળે ને ત્યાં સુધી થાક શું કહેવાય ને એ મને નથી ખબર પડવા દેવાય. એ વાતે હાશી તમારી, પણ આ ક્યારેક ક્યારેક મને થાક લાગી જાય. પણ હું શું કહું તમને, અમારે તમને એક વાત કેવી છે. મુખી બાપા આપણને જમીન આપવા માંગે છે. મને એ નથી સમજાતું કે મુખી બાપા આવું કરે છે શું કરવા. જો જમીન એને દેવી હોય તેને હગી બેન છે એને ન આપે, આપણે તો પાડોશી થઈ એટલે આપણે મુખી બાપાને તો નાતે નેડો ન કહેવાય આમ ગણો ને તો. હા તો એક આપણે માણસાઈની રીતે હારા સંબંધ છે એ સમજે હાલો ને. અરે એ તો હું કેટલા દિવસ વિચાર કરું છું, હારું મને નથી સમજાતું કે કઈ રીતે ઈ કેવા હું માગે છે ને એ જ ખબર નથી પડતી. હા તને કહું તો પણ હું કહું તમને, આપણે છે ને આ મુખી બાપા ગમે એટલું જમીન બમીનનું કે ને આપણે બે માંથી એક વાતમાં આવવાનું થતું અરે નથી. ના રે ના એ હું કઈ કરતો હોઈશ. હા તો વળી આ પાછા આપણે- વાતુમાં ન આવી જતા. આ આપણને ખાલી વાવ આપી આપણે નીપજ આવે બહુ થઈ ગયું, આપણે ભાગ લઈ લેવાનો અને વહીગર જે હોય ને બાપાને બાપાને આપી દેવાનું. બાકી એ વસ્તુ તો હું જ નથી લેવાનો. ના રે ના ભગવાન સમાન કહેવાય આપણે. નોસ બહુ થઈ લેવાય ને. અને આમે તે વિચાર કરો, કદાચ માની લો કે આ વાત બહાર ગઈ તો બીજા બધા હું વિચારે ગામમાં મોઢું જોવા જેવું ન રહે. નોઝ રે ને દેખીતી જ વાત છે. આપણે આ મુખી બાપાની જમીન લઈ લેવી તો આ પાડોશી, આ ગામના સમાજ, આજુબાજુના ગામના અંધા એક જ વિચાર કરે કે આ બે જણા છે ને એવું તો મુખી બાપાને હું કરી દીધું છે કે આખી જમીન એના નામે થઈ ગઈ. હા. હે અને આ છે ને ભલાઈનો જમાનો તો જરાય નથી અને દયા તો ડાકણને જ થાય. હું એ જ વિચાર કરું છું. મને તો કંઈક લાગે છે કે એનું છે નહીં, પણ જો આપણને વાવ આપી છે ને તો વાવી લેવાનું, નીપજ લઈ લેવાની અને જે વધ ઘટ્યું ને એને આપવાનું. અને મને એ ગમે એટલી વખત કહેશે ને તો હું એકનો બે નથી થવાનો, જમીન તો હું લેવાનો નથી. જમીન તો લેવી જ નથી. પણ તમને હું કહું, તમને એવું નથી લાગતું આ બાબતે છે ને આપણે મુખી બાપાને સમજાવવા જોવો, કેવું પડે એને કે જુઓ તમે આ વાત કરો છો ને અમે રહ્યા ગરીબ માણસો, અમે નાના માણસો આપણે તો એની જેવું મોટું માથું ન થાય, પણ તોય આપણે એને સમજાવવા તો જોવે. નાનું મોઢું ને મોટી વાત કરી દેવાની કે તમે કાં તો શોખ પાડી દો અને કાં પછી છે ને અમને કહી દો. એવું લાગે ને તો આપણે આજ જ જઈ ભાઈ મુખી બાપાને છે ને માંડીને વાત કરવી અને આનો કંઈક છે નિવાળો લાવી. હા હા આજ ટાઈમ રે તો આજ, કાલ રે તો કાલ, ગમે તે જાય. પણ વસ્તુ મેન મુદ્દો એમ છે કે આપણે મુખી બાપાને સમજાવી અને એને જમીન જ દેવી હોય તો એની હગી બેન છે એને જ આપે ને. આ મુખી બાપાના મનમાં હું હાલે ને કાંઈ સમજાતું નથી મને તો. હું તો છે ને એને સમજાવવાનો છું, એ પાકું છે. કેમ કે જો આ વસ્તુ થાય ને એ મને ગમતી વાત નથી. મને ગમતી વાત નથી અને આ કાંઈ નાની મોટી વાત થોડી છે, કવડી મોટી વાત છે. વિચાર કરો તમે, ઈ જ છે ને. આખી જમીન મુખી બાપા આપણને આપે એટલે. અને એવું તો વળી આપણે હોય કરી દીધું મુખી બાપાને કે એ આ જમીન આપણને આપવા માંગે છે અને એના પરિવારવાળા એને એવું કાંઈ નહીં કહેતા હોય કે ભાઈ આ તમે આવી રીતના વિચાર કરો છો તો કાંઈક તો છે ને, કાંઈક તો ડખો મોટો લાગે. તમને શું લાગે છે? અરે હું એ જ વિચાર કરું છું, અને મૂળ સુધી તો જવું તો પડશે. જાવું તો પડે. આમાંય પાછું આપણે ઘાણા, જો આપણે ન હોત ને તો આપણે હું જઈ આપણે આમાં પડવા જેવું નહોતું, પણ આપણા બે જણાનું આમાં પૂરેપૂરું નામ આવ્યું કે આ જમીન આખી આપણા નામે, તમારા નામે કરી દેવાની. લ્યો, અને ખોટું હોળીને નાલિયેર આપણે થવું. અત્યારે તો પણ કોઈ મફતમાં પાણી નથી આપતું. તમે વિચાર તો કરો. હું એ જ કહું છું કે જો કાંઈક તો છે ને હશે ખરું, પણ હાલ હું જવાનો છું, તારે આવવું હોય ને તો આય માંડીને વાત કરી. હા પણ બેહન ઘડીક વાર તો પોરો ખાવાયા પછી જાવી આપણે. હું ઉતાવળ છે આટલી બધી? પણ મને નકરા છે ને વિચાર જ આવ્યા કરે છે. જ્યાં સુધી આ વાત કરી છે ને ત્યારનું મને હક નથી થતું. સારું હાલો, તમને હક નથી થતું તો હાલો, બીજું શું છે? હા. એ ભગવાન રે. ઓહો, આવું બનાવે છે, મસ્ત સુગંધ આવી. મજા આવી ગઈ. જો ગવાર ને બટાકાનું શાક. અરે તારા હાથનું ગોવાનું શાકે છે ને બહુ મીઠું લાગે. ગવારનું શાક મીઠું ક્યારથી લાગવા લાગ્યું? તારા હાથમાં એટલી મીઠાશ તો હું કરું, તું છે ને હાથ નો અડાડતી. બરાબર છે હવે? ના પણ હું તો ચમચાથી બનાવું છું. આ ગવાર ફૂલવાનું હોય ત્યારે હાથેથી આમ ફૂલતી, આમ દૂરથી આમ કેતી હશે ને ગવારને કે તું ફૂલાઈ જાય એટલે હાથે ફૂલાઈ જાય ને, એમાં હાથને અડાડતી હોય ને તું. તમે બી છે ને બહુ મજાક કરો. તો હું કરે બાપા, હવે જિંદગી જ મજાક બની ગઈ છે આપણી તો. એ હા, મજાક પરથી યાદ આવ્યું, આ તમારા મમ્મી, સોરી બા,
આ મજાક પરથી યાદ આવ્યું, તમારા બા જઈ આવ્યા મામાના ઘરે? એની જ તો વાત કરું છું. ગયા હતા પણ કઈ ઉકાળીને નથી આવ્યા. ઉકાળીને નથી આવ્યા એટલે કાંઈ સમજ ન પડી. બાએ મામાને વાત કરી કે આ રીતે તમે જમીન આપી દો તો ખોટું કહેવાય. અજાણી છોકરીને આવી રીતના જમીન આપવાનું કોઈ કારણ નથી. તો મામા કંઈ માનતા તો છે નહીં. એટલે મામા એકની એક લપ લઈને બેઠા છે કે બસ મારે એને જ આપવું છે. તમે લોકો મને સાચવતા નથી ને તંબુરો નથી સાચવતા. આટલું કર્યું આખી જિંદગી, છતાંય મામા એમ જ કહે કે આપણે એને સાચવા નહીં. લે તો હજી તો આપણે શું સેવા પૂજા કરવાની બાકી રહી ગઈ છે એમ પૂછી આવતું ને. આપણે બધાય ત્યાં જઈને એના પગ દબાવીએ ને તો કદાચ એને એમ લાગે કે સેવા કરી. બાકી આટલું કર્યું તો એને દેખાતું નથી. મામા છે ને ગણ નથી કરતા. હવે છે ને આવું કરવાનો એ કઈ મતલબ નથી. હવે મને નથી લાગતું કે હવે એ કઈ આપણા માટે કંઈક કરે. એ બુદ્ધિ વગરની છો. હું કંઈક વાત કરું એટલે તું એમ એકદમ એવું કેમ વિચાર લે કે હું એવું કરવાનો છું. મારવાની વાત કરતો કે તમે એવું ન કરતા, પગ દબાવવાની વાત કરી તો કે હવે એનાથી ફેર નહીં પડે. કઈ બુદ્ધિ છે કે નહીં? તારા હાથમાં મીઠાશ છે પણ મગજમાં પાછું કંઈક અલગ જ છે. અરે એવું નથી કહેતી, પણ જો મામાએ કંઈ કરવું હોત ને તો અત્યાર સુધી કરી લીધું હોત આપણા માટે. પણ મને નથી લાગતું કે એ આપણા માટે કંઈક કરે અને તમારી બાની એ કઈ વાત માને. મારી બા છે ને મને તો એના ઉપર ગુસ્સો આવે છે. ભાઈ છે એને સમજાવી ન કે આજે મારી બેન આવી હોય કે મારો ભાઈ આવ્યો હોય તો હું એને ન સમજાવું ને કડક શબ્દોમાં કહી દઉં કે આવી રીતે તો ન કરાય. ને ઘર પરિવારમાં યાર હાવ ભાણિયાને હાવ મૂકી દીધો, રસ્તે રખડતો મૂકી દીધો. એ જ તો વાત છે. આ તો છે ને બધી ભૂલ તમારી બાની છે. આ છે ને પહેલેથી બધી જમીન નામે કરાવી લેવાય, પણ એમને આ વાર જોયા કરીને એમાં આ બધું થયું. મને તો લાગે જ પેલી બાજુવાળી હેતલે કઈ ભમાઈ દીધું લાગે. મને કઈક શંકા એવી થાય છે કે આ મારા મામા ક્યાંક આ ઉંમરે મોહાય તો નથી ગયા ને? ઓલી છોકરી છે નાની ઉંમરની, પણ હવે મામાનું નક્કી નહીં. હવે કદાચ ઓલી છોકરી શું છે કે ઘડી ખાઈચવા સારું ખવડાવી દીધું હોય તો મામા કંઈક અલગ સપનામાં વયા ગયા હોય. બુદ્ધિ તો હવે રહી નથી આ ઉંમર એનામાં. કેવી વાત કરો તમે? આવું બધું નહીં હોય. પણ હવે ઠીક છે, હવે જે પણ હોય, પણ જમીન માટે આપણે તો કંઈક કરવું જ પડશે. ઈ જમીન તો હવે ખબર નહીં, પણ હવે મને એવું લાગે છે કે મારે મારા હાળાને વાત કરવી પડશે. મારા હારાને કેમ? હા તો પછી આપણા છોકરાઓને આવી ઉપાધિ નો આવે ને. તમારી ખાનદાની જમીન છે કે નહીં તો એમાંથી ભાગ માંગો. એ શાંતિ રાખો, પહેલા આ ભાગનું પતાવો. મારા પિયર સુધી ક્યાં જતા રહ્યા તમે? કેમ? મારી બાનો ભાઈ એનો ભાઈ નહીં ને તારી બાન તારો ભાઈ એમ? હા એટલે મારો ભાઈ છે ને હારો જ છે. આવું બધું તો નહીં જ કરે. આ તમારા મામાની જેમ. ભાઈ એમ નહીં, એને ભલે છોકરો છે પણ આપણને કંઈક આપશે કે પછી કઈ નહીં આપે? એની જમીનમાંથી કઈ ભાગ તારે લેવાનો છે? એ હમણાં શાંતિ રાખો ને, પણ અત્યારે જે મુદ્દાની વાત ચાલે એ કરો ને. તમે ત્યાં ક્યાં પહોંચી ગયા છો? આગળ જઈને પાછો આ મુદ્દો જ બનવાનો. એટલે અત્યારથી જ મેં વિચારી લીધું કે હવે તો છે ને આ વખતે આવે ને એટલે દિવાળીએ વાત કરી લેવી. હા કરી લેજો, બસ શાંતિ. હા બીજું આરે શું બનાવવાની? રોટલા કે પછી રોટલી? તમારે શું ખાવું છે? જે ખાવું હોય ને કરી નાખો. મારે તો બે ખાવું, એક રોટલો ખાવો ને બે ચાર રોટલી ખાવી. યાર તમારા નવા નાટક નથી થયા? એક કામ કરો, તમે જાઓ તમારી બા પાસે જાઓ અને પાછા મામાને સમજાવવાની વાત કરો. જાઓ બે બેઠા એક જ ધંધો કરો. ના હવે તો હું જમીને જ જઈશ. મને સુગંધ મજા આવી ગઈ. અહીંયા જ બેઠો. તું કહેતી હોય તો તને રસોઈ બનાવવા લાગુ. હા લો જો પાછી આને તો કઈ કહેવાય નહીં, કીધું એટલે કે બનાવવામાં. અહીંયા મને રસોઈ બનાવતા આવડતી હોત તો તને લાવત જ હું કામ? એકલો નો રહેત, મસ્ત બનાવીને એકલો ખાત. એટલે તમે મને રસોઈ કરવા માટે લાવ્યા છો? બીજું હું? વાહ, એટલે જ મને ફરવા નથી લઈ જતા. સમજી ગયું. તારે ફરવા બોલ ને. પિક્ચર જોવા જાવ? હા ક્યારે જવું છે? આપણે છે ને એક દિવસ નવરા પડીએ ને એટલે જાય. હમણાં નવું પિક્ચર આવે ને સલમાન ખાનનું, પછી જાય. એક દિવસ ક્યારે આવશે? સલમાન ખાન ને કે પૂછવાનું ને, એનું નવું પિક્ચર આવે ત્યારે લઈ જાઉં ને. હવે હું તને મને સલમાન ખાન ગમે. એક કામ કરો, તમે મને એમ કહી દો કે મારે તને કશે નથી લઈ જવી. પતે વાત ત્યાં. તો નથી લઈ જાવી, જવા દે. કેન્સલ. એ તમે હજી રસોઈમાં મદદ કરો ને, આ રોટલા માટે લોટ કાઢી આપું. હટ. સીતારામ. હા તમે વાડીએ ભૂલા પડ્યા? જોવું તો પડે ને. હા વાડી માર મામાએ તો આપીને ભૂલી ગયા તમને. તમે બરાબર ધ્યાન રાખો કે નહીં, કોકને તો જોવા આવું ને. અરે ના ના રોનકભાઈ, આ તમારી જ વાડી છે, અમારી થોડી છે. એમ? અમારી વાડી છે? લે સારું, મને તો ખબર જ નહીં. કારણ કે મને તો એવા સમાચાર મળ્યા કે આ તમારી વાડી છે. ના ના તમે તો અમારા માય બાપ કહેવો, અમે તો વાવી છે ખાલી. આ તો આ
મામાને હું તમે કંઈક પટાવી લીધા છે ને આ વાડીના કાગળિયા તમારા નામે કરવાની કા વાતું કરે? ના ના રોનકભાઈ એવું કાંઈ નથી. એવું કાંઈ નથી. ના ના લે તમને કઈ ખબર નથી કે પછી આ જાણ્યા પછી અજાણ બનવાની આમ એક્ટિંગ કરો છો? ના ના રોનકભાઈ એમાં એવું છે, હું તો છે ને ઈચ્છતો જ નથી, પણ તમારા મામા કે કરે છે. પણ મારે તો જો મને ખાલી વાવ આપી છે ને બસ, હું ખાલી આ વાવવાનો છું. બાકી મારો કંઈ એવો ઈરાદો નથી કે તમારી જમીન અમારે હડપી લેવી. અમે ક્યાં ને તમે ક્યાં ને. ઘોડા બનવાનું નાટક કરતા હોય ને એવું લાગે છે. કારણ કે જો એવું હોત ને તો પેલા જ છે ને તમે કહી દીધું હોત ને મારા મામા આવો નિર્ણય લે તો ત્યારે જ ફોક ન કરાવી દીધો હોત. કારણ કે મારા મામાએ નિર્ણય લીધો હોય તો તમને ખબર છે ને, એ વાડી તમને આપવાની વાત કરી તો ખ્યાલ છે ને? અરે વાત તો મારી સાચી છે, પણ મેં એમને હા નથી પાડી, એમને ના જ પાડી છે. પણ જો ભાઈ હવે હું તને સમજાવું બરાબર છે, પ્રેમથી કીધું. હવે હું તને મારી ભાષામાં કહેતો જાઉં એટલે તને પાછું બીજી વાર યાદ રહી કે આ વાડી છે ને મારા મામાની છે. હા હા મારા મામાને બીજું કોઈ સંતાન છે નહીં, પરિવારમાં કોઈ છે નહીં. હવે એના હગામાં એકમાત્ર એની બેન એટલે કે મારી બા, અને એનો એકમાત્ર દીકરો એટલે કે હું. એટલે કાયદેસર ગણો કે ગમે તે રીતે ગણો, આ વાડી છે ને મારી થાય. હા માલિક, તમારી જ વાડી છે. હા, એટલે સપનામાં ક્યારે હવે એવું ન વિચારતો કે આ બધું તારું થઈ જાય. કારણ કે જે દીતે એવું વિચાર્યું ને તેથી સમજી લેજે કે તને આ ગામમાં રહેવા નહીં દઉં. ગામમાં તો ઠીક, તને કદાચ આ દુનિયામાં નહીં રહેવા દઉં. ના ના ભલે ભલે, તમે જેમ કહો ને એમ જ તે. હા, કારણ કે હું છે ને હારો ત્યાં સુધી હારો, પછી હું ભૂંડો કેવો ને એ મારા ગામમાં આવીને ક્યારેક કોકને પૂછી લેજે. જી જી, તમે જેમ કહો ને એમ જ તે. હું આ વખતે વાવવાના હું હા બસ જીરું વાવવું છે. જીરું વાવવું છે. ગયા વખતે જીરું બગડી ગયું હતું. હા પણ આ વખતે બધા કહે છે કે વાંધો નથી આવ્યો એમ. હિસાબ કિતાબ બરાબર જોવો છો ને? જી જી. હા, મામાની હવે ઉંમર થઈ ગઈ એટલે એમ ન માની લેવું કે કોઈ જોહે નહીં. હું પાછો આવીશ ને મને જો કઈ ભૂલચૂક મળી તો હું પાછો હિસાબ લઈશ તારી પાસે. ના ના ના, તમને પાયનો હિસાબ તમ તારે આપી દઈશ. હા, ને આ ઘરવાળીને સમજાવી દો કે મામાની છે ને બહુ સેવા કરવાની જરૂર નથી. કારણ કે એ સેવા કરે ને એમાં મારી બાળ ખામણા થાય છે. એને એવું લાગે કે અમે કંઈ કરતા નથી. અમે આટલા વર્ષથી આટલું કર્યું ને છતાંય મામા પાછા તમારો પક્ષ લઈ થાય. ના જી જી, તમે જેમ કહો ને હું સમજાવી દઈશ એને. વાંધો નહીં. હવે મારી વાત બરાબર સમજાય તો ગઈ ને? હા. કામ કરો, લ્યો તમારો હવે. ટ્રેક્ટર હજુ અહીંયા છે, આ ગયો નથી કે શું વાડીએ? કોણ જાણે શું કર્યા કરે છે આખો દિવસ. કંઈ કામ નથી કરવું ને મને કરવાનું છે એનું. બા, હા તમને એક વાત કરવી હતી. હા બોલો ને. આ તમે ભૂપત મામા સોરી આ તમે ભૂપત મામા જોડે વાત કરી? આ તમે ભૂપત મામા જોડે વાત કરી? હા વાત તો કરી ને બેટા મેં. તો હવે એમનું શું કહેવું શું છે? જો મેં તો એમને બહુ સમજાવ્યા અને બહુ કહ્યું પણ ખરું કે ભાઈ આપણે આ તો તમારો ભાણેજ થઈ નામ, આપણી જે વાડીની જમીન છે એ તો તમારા ભાઈના નામે જ કરવાની. સોરી, ભાણેજના નામે. ભાણેજના. જો તમારો હવે મેં તો એમને બહુ સમજાવ્યું ભાઈ કે આ જે પણ કંઈ જમીન જાયદાદ છે, જે પણ કાંઈ છે એ તમારા ભાણેજનું જ કહેવાય ને, તો તમારા ભાણેજના નામ પર જ કરવાની હોય. એ જ તો કહું છું કે મામાને હવે આગળ પાછળ કોઈ રહ્યું નથી તો હક તો આપણો જ લાગે ને. તો મામા શું કામ આવી રીતે બાજુવાળા પેલા હેતલને જમીન આપવાની વાત કરતા હશે? જો ભાઈ મામાનું કહેવાનું એવું છે કે ભાઈ આપણે એમની કંઈ ખબર રાખતા નથી, એ કંઈ માંદા સાજા થાય તો આપણે કંઈ પૂછવા જતા નથી એમને. અને બાજુમાં પેલી હેતલ હોય એ બધું કર્યા કરે છે. એટલે એમને એમ થઈ ગયું કે ભાઈ ચાલો મારે હવે બધી અમારી જમીન જાયદાદ છે તો હું હેતલને શું કામ નહીં આપું, એ જ બધું મારું કામ કરે. લો, આટલા વખતે આપણે સાચવ્યા, આપણે બધું કરતા હતા તો એમને નહીં દેખાયું. અને આ થોડા 2-4 મહિના શું હેતલે બધી સેવા કરી દીધી તો એમને આંખે આવે છે. હવે પછી તમને ચોખ્ખું કહી દઉં છું કે મામાને કંઈ પણ થાય, માંદા હાજા થાય, કંઈ પણ થાય, તમારે ત્યાં એમની સેવા ચાકરી કરવા જવાનું નથી. તારી વાત તો સાચી છે બેટા. મને પણ હવે થોડું એમ થાય છે મારા ભાઈ માટે મને થોડો અભાવ થઈ ગયો છે, પણ હવે ભાઈ છે, મારું લોહી છે, શું કરું. અને થોડી એમની ચિંતા રહ્યા કરે, પણ મને હવે જવાનું કંઈ એવું મન થતું નથી. એમણે તો આપણા કોઈનું કંઈ વિચારવું જ નથી.
એમની મરજી જ ચલાવી છે. હા, માયના કે જમીન એમની છે, પણ હક તો આપણો પણ લાગે ને, એટલું તો એમને ભાન થવું જોઈએ. જવા દે ને બેટા, આપણી પાસે ક્યાં નથી જમીન, આપણી પાસે બી તો આટલી જમીન છે, એ કરે જ છે ને રોનક એની ખેતી. પછી આપણે હું આ બધા મગજમારીમાં પડવું આપણે. પણ આ આપણા હકનો વિષય છે અને આમાં આપણે નહીં બોલશું ને તો બધું હાથમાંથી જશે અને તમને એવું લાગે કે આપણી પાસે ઘણું છે, પણ મામા જેટલું તો નથી જ. જે મામા પાસે છે ને એ આપણું જ કહેવાય. તો આપણે નહીં મળે તો શું કામ આપણે જવા દઈએ? તારી વાત તો સાચી છે, પણ આપણે આમ જોવા જઈએ ને તો આપણે એવી મામાની કોઈ ખબર રાખી નથી. આપણે એવા જતા નહોતા એમની પાસે. આપણે છે ને, મારે હું તો ઠીક છું સમજી, પણ આ રોનકે છે ને થોડા દાડે જવાનું હોય મામા પાસે, બેસવાનું હોય, એમની તબિયત બબિયત પૂછવાની હોય. પણ તમને ખબર છે ને બા, આ વાડીનું બધું જ કામ રોનકે એકલાએ હાચવવાનું હોય અને મામા કઈ આપણા નજીક તો રહેતા નથી કે આપણે વારે ઘડીએ જઈ આવીએ. દૂર છે તો પણ આપણે 6 મહિને એકવાર આટો તો મારીએ જ છે ને. અને એમના ખબર અંતર તો પૂછીએ છે, ફોન કરીએ છે, કાંઈક ઘટતું મૂકતું હોય તો મોકલી આપીએ છે. તમે કેટલી વાનગીઓ બનાવીને મોકલી આપો છો, અઠાણન બધું તો તમે મોકલાવો છો, તો મામાને એ બધું નથી દેખાતું? બેટા આમાં એવું છે ને કે જો આ બધી વસ્તુઓ કરેલી ને કોઈને નહીં દેખાય, પણ તમે માંદા સાજા પડ્યા અને તમારી કોઈએ જરાક બી આમ વધારે લાગણીને કરીને તો તરત માણસ એ થઈ જાય. એ રહ્યા એકલા માણસ, એટલે એમને શું થાય કે જરા કંઈ થાય એટલે પેલી હેતલ કરી આપે, એ પેલી હેતલને બૂમ પાડે, એના વરને બૂમ પાડે, એટલે તરત આવીને કંઈ ને કંઈ કામ કરી આપે એ લોકો. મને તો એવું લાગે છે કે આ હેતલે છે ને મામાનું મગજ ફરાવી નાખ્યું છે, તો જ મામા આટલા બધા જમીન આપવા માટે. અને એવું નથી કે 1 વીઘા 2 વીઘા આપ્યા હોય, બધું જ જમીન આપી દેવા તૈયાર થઈ ગયા છે. એટલે હું કેવું, નથી આપણા હગા થતા કે નથી આપણા નજીકના કોઈ એમાં થતા, તોય આટલી બધી જમીન આપવા તૈયાર થઈ ગયા છે. મેં પણ એમને એ જ સમજાવેલું ભાઈ કે તમે આટલી બધી જમીન જાયદાદ હું કરવા કોઈને પારકાને આપી દો છો. આ તમારો ભાણેજ છે, એ તમારા ભાણેજને જ આપવાનું હોય બધું વસ્તુઓ. પણ એ તો માનવા માટે તૈયાર જ નથી. કોણ જાણે એમના મગજમાં હું ભરાઈ ગયું છે ને, તે તો બસ એક જ વાત લઈને બેઠા છે કે મારે મારી બધી જમીન તો છે ને તે હેતલને જ આપી. સાચું કહું ને, આ જ્યારથી આ મામાની બધી વાત ખબર પડી છે ને કે આ જમીન આપવાના નથી આપને ને પેલી હેતલને આપી દેવાના, મને તે દિવસની ઊંઘ નથી આવી. આખી રાત એ જ વિચાર આવે છે કે આટલી બધી જમીન, આટલી જાયદાદ એ આપણા ભાગની હોય ને બીજાને મળી જાય. કેમ ઊંઘ આવે? વિચાર કરો તમે. અરે આપણા નસીબમાં હશે ને તો આપણે મળશે, નહીં હોય તો નહીં મળે. પતાવવાની એ વાત. આપણી પાસે બી ક્યાં ઓછું છે જ ને આપણી પાસે પણ એટલી જમીન. નસીબના ભરોસે કાંઈ બેસી નહીં રહેવાય. આ કેવી વાત કરો તમે? તમારે તો ઉલટાનું મામાને બધું સમજાવવાનું હોય. અરે મને તો એમ થાય છે કે આપણે કઈ કાયદાકીય કઈ એ લઈએ ને તો સારું પડે આપણે. ના બેટા, એવું હોય આપણા મામા કહેવાય, તમારા મામા કહેવાય, મારો ભાઈ છે, એના વિરુદ્ધ આવું બધું આપણે કાનૂની કાર્યવાહી કંઈ ન કરી શકીએ. એકવાર પેલા ગામના વકીલને તો પૂછી જોજો હું કહે છે. તમે કહો છો તો જરાક પૂછી જોવા, બીજું તો હું હવે. ઠીક છે, હું કામ પતાવું, તમે ભૂલતા નહીં. આ ભાઈને પણ શું સૂઝ્યું હશે આ ઉંમરે. હેતલ, અરે હેતલ બેન, દરવાજો ખોલો તો. અરે આવો. જય શ્રી કૃષ્ણ. જો કોણ આવ્યું છે? જય શ્રી કૃષ્ણ. બેહો ને, ચા પાણી. ના, આવવા અને બેસવા માટે નથી આવી, લે. ખાલી વાત કરવા માટે આવી છું. તમને ખબર જ હશે કે હું કઈ વાત કરવા માટે આવી છું. અમને ક્યાંથી ખબર હોય? આ કઈ ખેતીવાડીનું કઈ કામ છે કે? ખેતીવાડીનું કઈ કામ નથી, તો પણ આ મામા જે તમને જમીન આપવાની વાત કરે છે ને એના વિશે વાત કરવી છે. પણ એમાં એવું છે કે મામા છે કે માનતા જ નથી, એકના બે થતા નથી. અમે એને કેટલી વખત હાજીજી કરી, પણ એ બસ તમારે લેવાની છે લેવાની. મેં કેટલી વખત કીધું કે ભાઈ રોનકભાઈના નામે કરી દો, કરી નહીં. એટલે તમે જમીન ન લેવા માટે આજીજી કરી એમ? એવું લાગતું તો નથી, કારણ કે આજે સગા પોતાના નથી લાગતા અને બહારના પોતાના લાગે એટલે મને તો દાળમાં કંઈક કાળું હોય ને એવું લાગે છે. તમે ગમે એટલું કહો ને તોય અમે કાંઈ નથી કીધું. તમારી વાત સાચી કે ખોટી? જે પણ હોય, તમે કાંઈ કીધું હોય કે નહીં કીધું, પણ આ જમીન પર છે ને અધિકાર તો ખાલી રોનકનો જ છે. એટલે તમે આ જમીન પર નજર નાખવાની પણ ભૂલ નહીં કરતા, નહીં તો પછી મારાથી ભૂંડું કોઈ નહીં હોય.
અરે પણ અમે ક્યાં મુખી બાપાને કીધું છે કે જમીન અમારે જોતી છે કે અમારા નામે કરી દો? ઉલટા નહીં, આ વાત અમને ખબર પડી ને તો અમે મૂંઝવણમાં સેવી કે અમારે શું કરવું ને શું નહીં. તો બે દીધા તો અમે વિચારમાં જ પડી ગયા છે. જો અહીંથી રોનકભાઈ અમને એમ કે અને ઓલી બાજુ મુખી બાપા કે અમારે તો હોડી વચ્ચે હોપારી છે. સાચી વાત. હું કરવું ને એ અમને સમજણ નથી પડતી. હું કરું એમાં શું સમજણ નહીં પડે? કહી દેવાનું કે અમારે જમીન નથી જોતી એટલે નથી જોતી. કઈ જબરજસ્તી તો તમને પકડાવાના નથી ને. મેં લાખ વખત કીધું મુખી બાપાને પણ એ એકના બે થતા જ નથી. એ કે બસ હું કહું ને એમ જ તમારે કરવાનું છે, એ મારો નિર્ણય છે. તો અમારે શું કરવું આમાં? મેં રોનકભાઈને કીધું હતું, મેં કીધું રોનકભાઈ અમારી જમીન છે જ નહીં અને અમારે જોતી પણ નથી, પણ મુખી બાપા માનવા જોઈ નહીં. એવું તો તમે લોકોએ શું કરી નાખ્યું કે મુખી બાપા માનતા નથી એટલે કે અમારા મામા તમને જમીન આપવા તૈયાર થઈ ગયા છે? જુઓ, અમે છે ને કોઈને કાંઈ નથી કહેતા. અમે નાના માણસો, અમે તમને હાથ જોડીને કહી છે કે આ બધી વાતમાં છે ને અમે ખુદ મૂંઝવણમાં છે. તમારે અમારી વાત માનવી હોય તો માનો અને ન માનવી હોય તો કાંઈ નહીં. પણ ઉપરવાળો તો હંધું જોવે છે કે અમે શું છે ને શું નહીં. એ તો મને કાંઈ ખબર નથી, પણ બસ હું એટલું જાણું છું અને તમને પણ એટલું જણાવી દેવા માંગુ છું કે આ જમીન પર જરાય નજર નહીં નાખો અને તમે જે સમજાવવા માંગો ને એ મામાને સમજાવો, પણ આ જમીનમાંથી ભાગ તમને તો નહીં જ મળે. પણ અમારે ભગવાનની દયા છે. અમારે શું કરવી છે જમીનને? હે મસ્ત મજાના ટકે ટકે રોટલા મળી રહે છે અને ભગવાન છે ને ભૂખો ઊંઘાડતો નથી અમને, આટલી તો ખબર છે. તો હવે તમે જ વિચારો કે હવે આમાં શું કરું. નહીં તો પછી એક કામ કરો, તમે આ ગામ છોડીને જતા રહો ને ભાઈ, એટલે બધું પતે. કામ છોડીને જો એક તો અમે અહીંયા માંડ માંડ કામ રાખ્યું છે. તમે આવી રીતે અમારે પેટ ઉપર પાટું ન મારો. ના, તમને જે થતા હશે ને રૂપિયા પૈસા એ તો અમે આપી દઈશું, પણ થોડા સમય માટે જ્યાં સુધી આ મામા સમજે નહીં ને ત્યાં સુધી તમે જતા રહો. પૈસાનો સવાલ નથી, સવાલ છે કામ. અમે મહેનતથી કામ કરીએ છીએ અને દિલથી, એટલે અમે આવી રીતના કોઈનું અધૂરું કામ રખડાવીને અમે ન જઈએ કે માફ કરજો. બરાબર. એટલે મને તો હવે આમાં એવું લાગે છે કે તમે અમને એવું કહેવા માંગો છો કે તમને કંઈ નથી જોઈતું, પણ અંદરથી તો તમે ઈચ્છો જ છો કે આ જમીન તમારી થઈ જાય. ના ના, એવો વિચાર કોઈ દિવસ અમારો નથી. અમે મુખી બાપાને રોનકભાઈને બેને હાજીજી કરી છે અને જો હજી પણ અમે એક વખત કહીશું, જો માની જાય ને તો કંઈ નહીં, તો બીજો પણ મારી પાસે એક રસ્તો છે. જો મામા નહીં જ માને ને તો પછી એ વસ્તુ તમે કરી શકો છો. શું? કંઈ નહીં, મામા તમારા નામ પર જે જમીન કરે ને એ તમે અમારા નામ પર કરી દેજો. તમારે તો જમીન જોઈતી જ નથી ને? નથી જોતી, પણ અમે આવી રીતે મુખી બાપાના વિશ્વાસને તોડી ના શકીએ. વિશ્વાસ તોડવાની ક્યાં વાત આવે છે? મામાએ તમને આપ્યું, પછી તમારે જે કરવું હોય તે. બામણને લો તો આપે, પછી બામણ જે કરે એનાથી. એક વાત કહું, બનશે ને ત્યાં સુધી અમે એટલી મહેનત કરશું કે આ જમીન છે ને અમારા નામે ન થાય. તો બહુ સારું. તો અમારે કોઈ ઉપાધિ જ નહીં. એ જ સમજાવવા તો આવી હતી, પણ તમે ક્યારના સમજતા જ નથી. ઠીક છે, હું પણ વાત કરીશ મુખી બાપાને અને બને ને ત્યાં સુધી તમારા નામે થાય ને એ રીતે તમે કરશું. બસ તમારો આભાર. તો ચાલો નીકળું છું. હું કરું ને કાંઈ 10 મિનિટ મને એવું જ છે. બોલો આવ્યો નહીં વાડી બાજુથી પાછો હમણાં કા. સીતારામ મુખી બાપા. સીતારામ બેટા. સીતારામ. સીતારામ. હમણાં તને જ સંભાળતો હતો. મેં કીધું આ જવાન છે ને વાડીના કામમાંથી નવરો થતો નથી એટલે અહીંયા કઈ આટો મારવા આવી શકતો નથી. મુખી બાપા, વાડીએ કામ જ એટલું હોય ને કે નવરાય નથી મળતું. આ થોડીક નવરાય હતી ને મેં કીધું આ બધું આટો મારતા જાય. એ સારું કર્યું ને, અને વાડીના કામમાંથી નવરાય ન મળે ને એ જ સારું. કારણ કે નવરાય ક્યારે ન મળે કે કામ જ એટલા બધા હોય અને એટલી બધી મોલાત ઊભી હોય અને મહેનત કરીએ અને મોલાતમાં જો સારો પાક આવે તો કંઈક 2 ફૈજા ભાળીએ. પણ બાપા હું તમને એક વાત કરવા આવ્યો છું. હા બોલો. હા, તમે જમીન અમારા નામે કરવા માંગો છો ને એ અમને મંજૂર નથી હો. કેમ, શું વાંધો છે તમને? હું તમને એમ કહું છું
કે તમારો ભાણિયો છે, એ તમારો એકનો એક ભાણિયો છે, તો એના નામે જમીન કરી દો ને. તારી વાત એકદમ સાચી છે. પહેલો હક એનો ગણાય, પણ મારા મત પ્રમાણે પહેલો હક કોનો ગણાય કે જેણે મારી સેવા કરી હોય ને. જ્યારે હું બીમાર હતો ત્યારે તમે મારી સારવાર કરી છે, મારું ધ્યાન રાખ્યું છે, અને એ લોકો ક્યારે મને પાણીનો કળશો પાવા નથી આવ્યો અને ક્યારે મારી બેન પૂછવા નથી આવી કે ભાઈ તારી તબિયત કેમ છે, શું છે. બાપા તમારી વાત સાચી છે, પણ એ અમારી ફરજ બને છે, કેમ કે અમે તમારું કામ કરીએ છીએ તો અમારો પણ હક બને છે કે તમારી સેવા સાકરી કરવી. તો એમાં કઈ તમે અમને બધું જમીન જાયદાદ આપી દો એ વસ્તુ યોગ્ય નથી. હા મુખી બાપા, અને આમે આ ગામના લોકો, સમાજના લોકો વિચાર શું કરશે? તમે જ વિચાર કરો ને. અને તમારા હગા બેન છે ને, એ અમારા પ્રત્યે તો ખોટું હું વિચારી લીધું હશે. એ વાત બરાબર છે, પણ તમે બે ખાનદાન ઘરના છો, ખાનદાની માણસ છો, તમારામાં સારા સંસ્કાર છે કે હું જમીન આપું છું છતાં તમે ના પાડો છો. મેં તમારા સંસ્કાર જોઈને જ મેં નક્કી કર્યું છે કે તમારા નામે જમીન કરવી. અને જો આજે કોઈ બીજો હોય અને હું જમીન આપતો હોઉં તો કોઈ ના પાડે, પણ આ તો તારા સંસ્કાર બોલે છે. બાપા એ તમારી મોટપ કહેવાય, પણ એ અમારું હકનું નથી. હા મુખી બાપા, રહેવા દો ને. હા, તમે તમારી હગી બેનને મેલીને અમને બધું આપશો ને તો બધા લોકોને એમ જ થાય કે અમારે બેને લાલચ હતી મોટી. ના, તે બહુ સારી વાત કરી. એ અમારા હકનું નહોતું, એ વાત બરાબર છે, પણ તમે એના હકદાર છો. મુખી બાપા, અમે તમારી સેવા કરી, કયા જમીનને એ બધા હાટું નથી કરી. અમે તમને અમારા બાપ સમાન માનવી છે ને, એ હાટું કરી છે. વાત સાચી છે કે હું તમને કહું છું એમ તમારા સંસ્કાર બોલે છે, અને એ હકદાર નથી. હા, એનો હક છે, પણ હકદાર નથી બની કે. હકદાર ક્યારે બનો કે તમે ફરજ નિભાવો ને ત્યારે હકદાર બનો, અને તમે બધી ફરજ નિભાવી છે એટલે એ જમીન તો મેં નિર્ણય લઈ લીધો છે, તમારા નામે જ થશે. પણ મુખી બાપા, બધાને એવું લાગશે કે અમે તમારી સેવા સાકરી કરીને તો આ જમીન જાયદાદ હાટું કરી છે. બધાને જે લાગવું એ લાગે, મને કોઈ સવાલ કરવા આવવાનું નથી, કારણ કે હું રહ્યો આ ગામનો મુખી, એટલે મને કોઈ સવાલ નહીં કરે. પણ બાપા, સમય આવતા ભાણિયાભાઈ પણ સમજી જશે. અરે હું એ જ કહેવા માંગુ છું કે તારા નામે થઈ જાય તો સમય આવતા ભાણિયો સુધરી જશે, સમજી જશે. મુખી બાપા, આ તો તમે છે ને અમને અધોગતિમાં નાખી દીધા છે. અમે હું કહીને અમને કાંઈ સમજાતું જ નથી. તમારે કાંઈ સમજવાની જરૂર નથી, હું જેટલું કહું એટલું કરતા જાઓ બસ. ના ના બાપા, આ પગલું બરોબર નથી બાપા. અમે એના હકદાર નથી બાપા. અમને માફ કરો. ના, જમીન તો તમારા નામે થઈને જ રહેશે. હું કહું છું મુખી બાપા, આટલું બધું કહે છે ને તો વધારે તો આપણે એની સામે ન કહેવાય કાંઈ. મુખી બાપાના આશીર્વાદ સમજીને તમે હા પાડી દો. પણ તું સમજતી કેમ નથી? હાસા હકદાર ભાણિયાભાઈ પણ છે. મારે કોકની લાગણી દુભાઈને એવું મારે નથી કરવું. જો તારી પત્ની કહે છે ને એ વાત બરાબર છે. તું તારી ખાનદાનીને લીધે બોલે છે, તું તારી જગ્યાએ બરોબર છો. બાકી મેં જે નિર્ણય લીધો છે એ પાક્કો છે, અને હવે તમારે જે કાંઈ કામકાજ હોય વાડીના કરી શકો છો. સારું, ભલે જય શ્રી બાપા. કૃષ્ણ. રજા આપો. હા, આવ. જમીન જોતી હોય ને હકની તો પેલા હકદાર બનવું પડે. રોનક, હમ મામાનો ફોન હતો હમણાં. હા, હું કીધું જમીનના કાગળિયા થઈ ગયા એમ? ઓલીને આપી દીધું હશે ને, બધું લૂંટાવી દીધું, ભાણિયાને રોડે ચડાવી દીધો. એવું નથી, તું વાત તો પૂરેપૂરી સાંભળ મારી. સાંભળવા માટે કઈ બચ્યું જ નથી ને. તમે છે ને, તમે તો મારી હારે વાત જ ન કરો ને તો સારું. તમારા ભાઈને તમારાથી એટલું નથી કહેવાતું કે તમારો ભાણિયા માટે કંઈક તો રાખો? બધું આપી દીધું. અરે આટલો બધો ગુસ્સો શું કામ કરે છે? પહેલા મારી વાત સાંભળ આખી. આપણે છે ને કાલે મામાના ઘરે જવાનું છે. મારે કઈ નથી આવું. તમે જ ગયા હતા ને, હું કરી આવ્યા? મામાએ ના પાડી દીધી ને, કહી દીધું ને ચોખ્ખે ચોખ્ખું કે તમે લોકોએ તો અમારું કઈ નથી રાખ્યું. અરે આ જમીનનો વહીવટ કરવાનો છે એટલે બોલાવ્યા છે. એવું કીધું તમને? હા.
તો એનો મતલબ એવો કદાચ હોઈ શકે કે મામાનું મન ફર્યું હોય. હા તો હું તને એ જ તો કહેવા માંગુ છું, તો તું તો કેટલો બધો ગુસ્સો થાય છે મારા પર. અરે પણ આટલા દિવસથી આ બધી મગજમારીમાં છે ને મારું મગજ બેન્ડ મારી ગયેલું છે. મને તો એક જ વસ્તુ દેખાય છે, મામાને છે ને નથી સમજાવવા. હવે તમારી સામે કઈ બોલવું નથી, બાકી મામા છે એટલે શું કેવું મારે. કઈ વાંધો નહીં, કાલે તૈયાર રહેજે, આપણે બંને જણા સવારે નીકળી જઈશું. પણ તમે આ વખતે પૂછ્યું તો નહીં જ હોય ને ફોનમાં કે શું વહીવટ કરવાનો છે. હવે એ તો વહીવટ કરવાનો છે એટલું કીધું, હવે એવું કંઈક હશે તો જ એમણે બોલાવ્યા હશે ને તમે આપણે. અધૂરી જ વાત કરો દર વખતે. એને પહેલા ફોન કરીને તમને જ્યારે કીધું કે જમીન આપવાની છે તો ત્યારે તમે એમ ન પૂછ્યું કે શું કામ આપવાની છે. આ વખતે તમે પાછા એમ કહો છો કે બોલાવ્યા પણ વહીવટ છે જમીનનો, પણ શેનો વહીવટ છે એ તમે નહીં પૂછતા. તમે દર વખતે તમારા ભાઈ બહેન વચ્ચે વાત થાય પણ અધૂરી અધૂરી વાત શું કામ કરો છો? એવો વ્યવહાર નથી તમારે કે પૂરી વાત કરવાની. જો હું છે ને આ ભાઈ સાથે આટલી આવી રીતની વાત ન કરી શકું. આ તો હવે બોલાવ્યા છે તો આપણે જઈ આવવાનું એમની પાસે. અચ્છા, એટલે તમે એવી રીતની વાત ન કરી શકો એટલે મામા પાછું કાલે એમ કહે કે તમને કંઈ નથી આપવું, તમને તો ખાલી હક જતો કરવાના પેલા કાગળિયા ઉપર સાઈન કરવા બોલાવ્યા છે, કારણ કે આપણો હક તો લાગે કાયદેસર, તો તમે સાઈન કરીને આપી દો ને. તમે તો ભાઈને કંઈ નહીં બોલો એવું ને? ના ના એવું નથી, એમણે વાત એવી રીતના કરી છે કે આમ સારી રીતે વાત કરી છે એટલે મને લાગ્યું કે કંઈક આપણે થોડું ઘણું કંઈક આપી જશે. નાટક છે. અત્યાર સુધી મને એમ જ હતું કે મામો હારો છે, કારણ કે જ્યારે જાય ત્યારે ભાણો ભાણો તો કરતા હતા, પણ પાછળથી ખબર પડી કે મામો તો કંસ નીકળો, બધી જમીન તો બાજુવાળીને આપી દીધી. પણ આપણે કર્યું બી એવું જ છે ને, આપણે ગયા છે વારે વારે મામાને કંઈ નહીં, પૂછવા પણ માટે. મને તો એમ લાગે આપણા મામા છે એ લખણના કેવાક છે, એટલે આ છોકરી છે એ ક્યાંક મારી મામી તો નથી બનવાની ને. અરે આ શું કાલ સવારે જઈને લગ્નના કાગળિયામાં સાઈન કરવાનો બોલાવે કે તમે સાક્ષીમાં છો, અમે બે લગ્ન કરવાના. તો અરે આ શું બોલે છે તું? એ જે છોકરી રહે છે ને બાજુમાં તે પરણેલી છે, એનો વર બી છે સાથે. હા એ પાછું હું ભૂલી ગયો તો, એ તો છોકરીના લગ્ન થઈ ગયા કા, પણ નક્કી નહીં, કળિયુગ છે, એ છોકરીના છૂટાછેડા થઈ ગયા હોય તો કઈ થયું નથી, બંને જણા એ લોકો બરાબર છે ને, અહીંયા ભાઈ પણ બરાબર છે. તું આટલી બધી મગજમારી કેમ કરે છે મારી સાથે? કારણ કે મને મજા આવે છે. આટલી બધી જમીન રાતોરાત વહી ગઈ તો મારું મગજ હવે બેન્ડ મારી ગયું છે, એટલે હું મગજમારી કરું છું. મારી પાસે બીજું કંઈ કરવા માટે તો છે નહીં. અરે એમ વિચાર ને, કાલે આપણે બોલાવ્યા છે વહીવટ કરવા માટે, તો કંઈ ને કંઈ તો આપશે ને એમાંથી. આમ તો તમારી વાત સાચી કે કાલ જઈને પછી ગુસ્સો કરાય ને, અત્યારથી દુઃખી થઈને ગુસ્સો થઈને શું કામ છે? અત્યારે તો એવું જ રાખીએ કે કદાચ થોડું ઘણું તો આપશે, ફૂલ નહીં તો ફૂલની પાકડી, જે આવ્યું 1-2 વીઘા આપે તો આપણે તો ખુશ, કારણ કે હાવ જાય છે એના કરતાં કંઈક આવી જાય તો આપણું તો કામ થઈ જાય. હા પણ આપણે કાલે ત્યાં જઈએ ને તો આ ગુસ્સો નહીં કરતો હો તારો. હું ગુસ્સો નહીં કરું, પણ તમે થોડોક કરજો. આ ભાઈ બધું બીજાને આપી દેતો હોય તો જરાક તો કહેવાય કે ભાઈ હું તારી બેન છું, બરાબર છે, આ તારો ભાણિયો છે, તો એમ થોડીક જરાક માણસાઈ જેવું રખાય એવું તમે સમજાવજો, બરાબર? તમે બોલશો ને તો હું ગુસ્સો નહીં કરું. હો ઠીક છે, હું મારી રીતે વાત કરીશ ભાઈની સાથે, હા. પણ તું પણ શાંત રહેજે અને તૈયાર રહેજે, આપણે કાલે સવારે વહેલા જ નીકળી જઈશું. હવે આમ જોવા જઈએ તો ધર્મના કામમાં ઢીલ કરવાનો શું મતલબ છે? મામાએ ભલે ને કાલે કીધું, આપણે અત્યારે જ જઈને ઉભા રહીએ, એને કઈ તૈયારી કરવા માટે સમય જ નહીં, જે હોય ને સીધી તોપ ફોડીએ. આજે જ નીકળીએ, હમણાં 15 મિનિટમાં. તમે જલ્દી તૈયાર થાવ. નહીં થાય મારાથી. ચા બનાવો ફટાફટ, આપણે ચા પીને નીકળવાનું છે. સારું. હવે બરાબર, હવે થોડાક બા બોલે ને કંઈક તો બધું મેળ આવી જાય. જુઓ છોકરો, જમીન બધી તમારા નામે કરી નાખી છે અને કાગળિયા તૈયાર થઈ ગયા છે, અને મેં મારી બેનને સમાચાર મોકલ્યા છે કે કાલે તમે આવી જાઓ એટલે ફેસલો કરી નાખો. અરે મામા, કાલે નહીં, આજે જ આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. ભાઈ તમારી તબિયત કેવી છે? બસ ભગવાનની દયાથી હારી. લાગે છે એકદમ મસ્ત ટકાટક, જો લાલ કલરનું પહેરીને ઊભા છે. અરે તમે હા બોલો, વાત કરો તમે હવે. હા ભાઈ, તમે બોલાવ્યા હતા, અમને કંઈ કામ હતું? હા, આ જમીનના કાગળિયા બધા તૈયાર કર્યા છે, એટલે મેં કીધું મારી બેનની હાજરીમાં જ ફેસલો લઉં એટલે પાછળથી તમને દુઃખ નહીં. હા ચાલો, એ વાત તમે બહુ સારી કરી, અમને બોલાવી લીધા. તો શું નક્કી કર્યું ભાઈ તમે? હા, નક્કી તો એ કર્યું છે કે મારી 20 વીઘા જમીન છે ને, હા. એ મેં આ લોકોના નામે કરી નાખી. શું? આ લોકોના નામ પર? હા. ભાઈ, હું તમારી બેન છું અને આ તમારો ભાણેજ છે, તમને અમારો વિચાર નહીં આવ્યો જરાક પણ? જ્યારે હું બીમાર હતો ત્યારે તમને લોકોનો વિચાર આવ્યો હતો કે ભાઈના ખબર અંદર પૂછીએ?
અરે ભાઈ તમે અહીંયા રહો છો, અમે બીજા ગામમાં રહીએ છીએ, તો એવું થાય ઘણી વખત કે ન અવાય અમારાથી. એનો મતલબ એ નહીં હોય કે તમે આવી રીતનું કામ કરો. નહીં, મારે જે કરવાનું હતું ને એ કાર્ય મેં સારી રીતે કર્યું છે ને એમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય. અરે બાપા, એક વખત થઈ ગયો આખી જિંદગીમાં, એમાં તો તમે આટલું બધું મોટો નિર્ણય લઈ લીધો. એક કામ કરો, તમે પાછા બીમાર પડો, હું અહીંયા રહીને તમારી સેવા કરીશ, પછી તો તમે કંઈક ફેસલો બદલશો ને. વાત કરો છો તેમ લાલચ માટે જ સેવા કરવાની છે. લાલચની વાત નથી મામા, આ વાત વ્યવહારની છે. કાયદેસર રીતે છે ને ભાઈ બહેનનો બેયનો હક બને, બરાબર છે? આ તમારી નાના બાપુ વખતની જમીન હતી તો મારી માનો એમાં ભાગ ન થાય? જો મારા બાપા જીવતા ને તે વારસાઈમાં મને જમીન આપી છે, એમાં મારી બેનનું નામ હતું અને પછી એનું નામ કમી કરી નાખ્યું છે, એટલે હવે મારી જમીન ઉપર મારી બેનનો કોઈ જાતનો હક લાગતો નથી. ભાઈ માન્યું કે મારો કોઈ હક નથી લાગતો, પણ તમે છેક જ આવું કરી નાખો તો કેમ ચાલે? તમારા ભાણેજનો બિલકુલ પણ વિચાર નહીં કર્યો તમે. અને આ બંને જણા જે તમારા કોઈ શક પણ નથી લોહીનું, એને તમે બધી જમીન આપી દીધી. અને તમે બંને જણાએ પણ જમીન લઈ લીધી મારા ભાઈ પાસેથી. એના તમે માટે જ તો સેવા કરતા હતા. આ બે મોટી માયા છે, નાટકબાજ લાગે છે. જો ચહેરા ઉપરથી જ દેખાય આવે. જો આ સેવા કરવા માટે છે ને પાછળથી મેવા મળે ને એટલે જ સેવા થતી હતી. એને ખબર હતી કે ગરડું માણસ એકલું છે, 20 વીઘા જમીન છે, આવડું મોટું ઘર છે, સેવા કરશું તો કંઈક તો મળશે. એને આશા હશે કે 1-2 વીઘો મળે, એની બદલે મામાનું ભેજું ફર્યું તે બધી આપી દે. અમે તમારી જેમ લાલચી નથી. એવું નથી ને? તો એક કામ કરો, તમારા નામના કાગળિયા થઈ જાય ને એટલે મારા નામે પાછી કરી દેજો. હો, શું કરવા અમે વિશ્વાસ કરી? હા જો ત્યારે ક્યાં કે મારા હકની જમીન ખાઈને પાછા મને જ સંભળાવો છો. સાંભળ, તું એમ કહે છો ને લાલચથી સેવા કરી છે, જમીન નામે થાય, તો તને એવું નાટક કરતા આવડ્યું મા દીકરાને? અત્યાર સુધી ઘણું કર્યું છે મારી પાસે, ગણાવવા માટે મને યાદ ન હોય, પણ મામા તમારા માટે ઘણું કર્યું છે. તમારી કેટલી વસ્તુ લઈ આવી દેતો, દવા લઈ આવી દેતો, એમ તો મેં કર્યું. નાનો હતો ત્યારે દોડીને તમારા માટે બીડીને માવો લઈ આવતો. એ તો નાના હતા ત્યારે ને, તો મામા બીમાર હતા તો ક્યાં ગયા હતા તમે બધા? આ તો કર્યું તો ખરા ને, તો ત્યારનું કંઈક આપો. લાવો, નાનો હતો તો નાની જમીનનો ટુકડો આપો. અને જો તમારે લોકોએ અમારા ઘરની બાબતમાં વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. આ મારા ને મારા ભાઈની વચ્ચેની વાત છે. એ પારકા નથી, એ મારા ઘરના સભ્ય જ છે, બરોબર? આ લે હવે અમે બધાય રહીને હવે અમે બધા હગા નથી ને આ તમારા સભ્યો થઈ ગયા ઘરના. બનવું પડે, સંબંધ રાખવો હોય ને તો નજીક આવવા માટે કાંઈ પણ કુરબાની આપવી પડે. તમે મામા માટે કાંઈ કર્યું છે ક્યારે? ઠીક છે ભાઈ, તમને એવું જ લાગે છે ને કે અમે તમારું કાંઈ નથી કરતા, આ લોકો જ તમારું કરશે, તો હવે જિંદગી પર તમે એ લોકોની સાથે જ રહેજો ને, એ લોકો જ તમારું કરશે. આજથી તમારો અને મારો કોઈ સંબંધ નથી. હું તમારી સાથે બધા સંબંધ તોડીને જાઉં છું. ચાલ રોનક. બરાબર છે. જોયું? લાલચના સંબંધ, લાગણીના સંબંધ ભૂસાઈ ગયા. જો જમીન એના નામે કરી હોત ને તો બેન ને ભાણેજ આજે મારા પગમાં પડવા તૈયાર હોત, અને જમીન ન આપી તો સંબંધ તોડી નાખ્યો. કેવી આ સ્વાર્થી દુનિયા છે, સ્વાર્થના સંબંધ છે. જોયું ને? એલી એ કરમ ભમરાળી કામાકુટી, આમ તે કઈ કામ થતા હોય? આ બધે સાબુ ઉઘડે છે, જરાક છે ને ડેબો તારો વાંકો વાળ અને સાબુ નાખીને ઘસ, જરા ઘસ. હરખું જ કામ કરતી હતી ને તે તમે આવી ગયા. ડેબો વાળીને કામ કરવાનું હોય અને એમ સોકડી ધોવાની હોય. આમ કઈ કરીને કઈ ન કરાતા હોય. બા, વાળ ખેંચાય છે. તમે જ્યારે હોય ત્યારે વાળ શું કરવા પકડો છો? એ નસીબ ખેંચાઈ ગયા છે તારા નસીબ. વાળને ક્યાં રોવસ તું? એક તો મારા દીકરાને ભરખી ગઈ અને પાછી હજી એમ કહે છે કે હું કામ હરખું કરું છું, હું આમ હરખું કરું છું. સામે બોલે, મારી સામે બોલેસ તું? નપાવટ, નફટ, નાલાયક. હું કોઈ તમારા દીકરાને ભરખી નથી ગઈ બા. એ તો ભગવાનની ઈચ્છા હતી. એમ ભગવાનની ઈચ્છા હતી? એમાં મારો શું વાંક છે બા? તારો જ વાંક છે, તારો જ. એ તારા આવ્યા પહેલા તો મારો દીકરો કેવો મજાનો હીરા જેવો હતો, રૂપ રૂપનો અંબાર હતો, અને આ તું આવી ને ત્યારથી તો કોણ જાણે એના પર નજર લાગી ગઈ ને મારો છોકરો બિચારો એમને સુવાનીમાં વયો ગયો.
નજર તો મારી ખુશીઓ ઉપર લાગી હતી ને બા. તારી ખુશીઓ પર હું લાગે? તને તો એમ કે હાલો એક જફા ગઈ અને હવે આમાં મને ભાગ મળશે. અરે બા, જિંદગીમાં ક્યારેય આવું નથી વિચાર્યું અને હવે વિચારીશ પણ નહીં. જેટલી જિંદગી છે ને એટલી બસ આમને આમ ઢસડા કરવામાં પૂરી કરી દઈશ. ઢસડા ઘરના કામ કરવાના અને એ ઢસડા તારા માટે ઢસડા આખી જિંદગી અમે કર્યા જ છે. તું કઈ નવી નવાઈના કામ નથી કરતી. અને જો જેટલું ખાય છે ને એટલું તો કામ કરવું જ પડશે. એટલે નાટક કરતી જ નહીં કહું છું. તમને આ બધા નાટક લાગે છે પણ જેની ઉપર વીતે ને એને ખબર હોય. તમે જ્યારે હોય ત્યારે એમ કહો છો કે મારા દીકરાને ભરખી ગઈ, પણ તમારા દીકરા વગર હું કેમ જીવું છું એ તમને ખબર છે? મને દેખાય છે ને એ મારો દીકરો હતો ને અને ત્યારે તું ખાતી ને 2 રોટલી ખાઈને ઊભી થતી અને અત્યારે 6 રોટલી એ તું બેહી જ રહી. કોણ જાણે ખાઈ ખાઈને પાડા જેવી થઈ ગઈ છે. પેલા કેવી હતી ને અટાણે જો કેવી થઈ ગઈ છે. એટલે બા હવે તમે ખાવામાં તે બટકા ગણો છો? એ તું કહે છે ને કે જેના પર વીતે એને ખબર પડે અને હું કેમ રહું છું તમારા દીકરા વગર, એટલે કહું છું. જો બા, મહેરબાની કરીને જે માણસ સ્વર્ગવાસ થયું છે એને તો શાંતિથી રહેવા દો. એ કહેતા હશે કે મારી પત્ની મારા ગયા પછી એમની સાથે કેવું કેવું વર્તન થાય છે. મને કહે છે ને, મને કહે જ છે અવારનવાર આવીને કે આ કાળ મૂકીને કાઢો અહીંયાથી. જેણે મને ઉપર પોગાડ્યો છે ને એને તમે ઘરની બહાર રવાના કરો. એ મને કહે જ છે. તને એક વાર નહીં આવ્યો હોય. ક્યાંથી આવે ઈ? સારું બા, તમે એમ સમજો છો અને કે મેં જ તમારા દીકરાનો જીવ લીધો છે તો એવું સમજો. હવે હું કઈ ભગવાન તો નથી ને કે હકીકત તમારી સાથે. એ ભગવાન નહીં, કુલટા છે તું, કુલટા. જે કુળમાં જાય ને એ કુળનું સત્યાનાશ કરી નાખનારી છે તું. જરાય હારી નથી. બા, જ્યારે હોય ત્યારે તમે પતિનું કરિયાવરનું આવું બધું જ બોલો છો. તમને તો ખબર છે ને કે મારા પપ્પા એટલું બધું દઈ શકે એમ નથી કરિયાવરમાં. તો હું કામ અહીંયા ગુડાણી? હું કામ તારા બાપે અહીંયા મોકલી? કહેવાય નહીં કે અમે નાના માણસ છીએ તમે નાના ઘરમાં મોકલશું. ના, તારા બાપ નહીં, તે બહુ ભરખો હતો, બહુ ઢઢો હતો કે મોટા ઘરમાં ને પૈસાવાળામાં પરણાવું. તો હવે કરો. હવે અહીંયા તારે આમ જ રહેવું પડશે. મારા મોઢાના બોલ સાંભળવા પડશે અને હાથ પગ હલાવીને કામ કરવા પડશે. ઘરના તો ઘરના પારકા કરાવું ને એ કરવા પડશે. જો બાપ, તમારે મને જે કહેવું હોય ને કહી દો, પણ મારા પપ્પા સુધી આવું બધું નહીં બોલો. મારા પપ્પાને નહોતી ખબર કે આવા મોટા કુળના લોકો ખાલી પૈસા માટે જ જીવતા હોય છે. અને અમને નહોતી ખબર કે નાના કુળના લોકોની જીભડીઓ આટલી હાથ વેત મોટી હોય. મને નહોતી ખબર. તમારી પાસે બોલવામાં કંઈ જ નથી. હા, કાંઈ નથી અને હોવું ન જોઈએ. જ્યારે છે ને આપણા બાપે આપણને કરિયાવરના નામે 2 જોડી આ ડૂચા દીધા હોય ને, બસ એનાથી ઉપર કાંઈ ન દીધું હોય ને તો આપણી જીભડી છે ને વશમાં રખાય. બોલાય નહીં. જે ખાવા દે ને એ ખાઈ લેવાય. આ બા મને ભીંડાનું શાક નથી ભાવતું તો તને હોનાના ટુકડાનું બનાવીને દઉં. કામ કર કામ. ભાભી અરે અહીંયા બેસેલા છો તમે ભાભી? બેનબા, તમે અહીંયા ક્યારે આવ્યા? તમે કેવી છે તમારી તબિયત? એકદમ સારું છે, પણ તમે આમ અહીંયા ઉદાસ કેમ બેઠા હતા? શું કરું બેનબા, હવે તો જિંદગીમાં બસ એક માયુસી જ વધી છે. કેમ આવું બોલો છો? એની સિવાય ક્યાં કંઈ વધ્યું જ છે? તમને તો ખબર છે ને કે આ તમારા બા કે આ તમારા મમ્મી મને કેટલી હેરાન કરે છે. એ તો મને ખબર જ હતી કે હા, બાનો સ્વભાવ પહેલાં આવો જ રહ્યો અને હજી સુધર્યો નહીં જ હોય. કેમ કે તમારું મોઢું જોતા જ મને લાગે છે કે તમે કેટલા દુઃખી છો. પણ તમે સામે કહી દેતા હોય તો આ ચૂપ રહ્યો ને એટલે જ તે છે ને પોચું હોય તે બધા આંગળી કરે. આપણા સંસ્કારમાં એવું નથી લખ્યું કે વડીલોની સામે બોલવું. એટલા માટે જ તો હું બધું સહન કરું છું. પણ મને છે ને બે શબ્દોના એના ઘા બહુ વાગે છે.
એક તો એ કે એ વાતે વાતે એમ કે તું મારા દીકરાને ભરખી ગઈ, અને બીજું એ કે મારા પપ્પાની ગરીબ છે, કરિયાવરમાં પહોંચતું તું એટલું આપ્યું, પણ નહીં, મમ્મીને તો સમજવું જ નથી. સમજશે, એક વખત સમય આવતા એ સમજી જશે. તમે ખાલી ધીરજ રાખજો. પણ હવે હા, બાની વાત છે ને બહુ વધારે પડતી આગળ વધી ગઈ છે. મને એવું લાગે છે કે એની દાદાગીરી વધતી જાય છે. હવે મારા ભાઈના ગયા પછી તમારી આ ઘરમાં હાલત કેવી છે ને મને ખબર છે. મારા બા તમને બહુ હેરાન કરે છે અને તમે કાંઈ બોલી નથી શકતા. પણ તમારા ભાઈ ગયા એમાં તમને લાગે છે કે મારો કાંઈ વાંક છે? ના રે ના ભાભી, આ કેવી વાત કરો છો તમે? હવે મરવું અને જીવવું એ કઈ માણસના હાથમાં થોડી છે. ઉપરવાળાનો બોલાવો આવે તો હારા હારાને જવું પડે. એટલે તમે એવું ના વિચારો. અને રહી વાત બાની, તો બાને છે ને હું કડક શબ્દમાં હમણાં કહું જ છું કે સીધી રીતના તમને રાખે, બાકી આ બધા છે ને વહીવટો બંધ કરી દે. ના ના, તમે મમ્મીને કંઈ ના કહેતા. મારા હિસાબે તમારે આંખે ચડવાની કઈ જરૂર નથી. શું? ઉલટાનું તમને પણ સંભળાવી દેશે કંઈકનું કંઈક. ભલે ને સંભળાવે. અરે મને તો પહેલેથી એમનું સાંભળવાની આદત છે. પણ આ પારકા ઘરની દીકરીને અહીંયા લાવ્યા છીએ, હી પોતાના ઘરમાં, તો પોતાનું કેમ બનાવીને રખાય એ એને આવડતું નથી. તમે મારી સાઈડ લીધી ને એના માટે થેન્ક યુ, પણ તમારે મારા લીધે મમ્મીની આંખે નથી ચડવું. નકામાં ખોટા તમે આંખે ચડી જશો. ભલે ને ચડું. થોડાક દિવસ આવ્યા છો અને તો મસ્ત મજાના વ્યવસ્થિત રીતે રહો. કંઈ પણ તકલીફ પડે ને તો મને કહેજો. કંઈ પણ જોતું હોય ને તો મને કહેજો. જો ભાભી, મારો નિર્ણય હોય ને એ પાક્કો જ હોય. મારા ઘરમાં કોઈ આવી રીતના દુઃખી થતું હોય એ મારાથી ના જોવાય. એટલે હવે તમે બીજું કાંઈ ના બોલો. હું અત્યારે જ બા પાસે જાઉં છું અને વાત કરું છું. બેન, હવે જો આ છે ને અહીંથી આ છે ને એમાં બોલ નવો નાખી દીધો છે, પણ આને છે ને બહુ પહેલાની જેમ પછી આમ નહીં કરતા હો. અને આ કાચે નવો નાખી દીધો છે, જોઈ લો તો. પહેરો તો એકવાર બરાબર થઈ ગયા. હા હો ભાઈ, સરસ થઈ ગયા. એમ પહેરીને જુઓ, આ કાનેથી ને બધું આમ હા, બરાબર છે. ફિટ થાય છે બરાબર. હા બસ. પણ પહેલાની જેમ બોલું હાવ ફ્રી નહીં થાય, એટલે જોજો ખેંચવામાં ધ્યાન રાખજો, નકર અહીંથી પાછી સ્પ્રિંગ નીકળી જાય ને તો પછી પાછું હતું નહોતું થઈ જાય. પણ ભાઈ, તું મારા માટે હું કેમ આવા ખર્ચા કરે છે? લે, આ પાડોશી કોને કહેવાય? તમારી બાજુમાં રહું છું એટલે કરું છું, બાકી તો ક્યાં તમને હું મળવાનો હતો? એ વાત સાચી છે, પણ તું કામ તો શું કરે છે એ તો કે. કામ હીરામાં છું. તો હીરામાં હોય ભાઈ એટલે બધા તારા કામ ન થતા હોય. આ બાજુમાં જ રહું છું, બીજી કાંઈ જરૂર હોય ને તો પણ કહી દેજો. આ તો ચશ્માની વાત હતી. આ મેં જોયા તમને તો કે દિવસના તૂટલો એક દાંડલો હતો અને પહેરતા હતા. મને થયું કે આ તમને ખબર નહીં પડતી કે ક્યાં કરાવવા. હું તો ઈ બાને લઈ આવ્યો હતો. ખબર તો બધી પડે, પણ કઈ મફત થોડું થાય એટલે હું ન જાતો. આમ દોરો બાંધીને હાંકતો. પણ આ બધી વાતમાં બહુ લાંબો ખર્ચો ન થાય. એ આખા નવા ચશ્મા કરાવવા જાવ ને તમે તો થાય. એટલે ભાઈ અમારા માટે તો 10-20 નો ખર્ચો કરવો હોય ને તો એમ થાય કેમ કરવો એમ. સાચી વાત છે. જો ને છે કઈ ઘરમાં આ જૂનવાણી છે, આ તારી માં હતી એનું કબાટ છે ને એ પેપણું છે. તમે ઘરમાં કોણ કોણ? બેટા એકલો જ રહું છું. પાડોશમાં રહેશો ને પાછો મને પૂછે છે તમે ઘરમાં કોણ કોણ? એવું નહીં. આમ હું તો તમને જોયા ઘરમાં તો કઈ ડોકું થોડું કાઢ્યું હોય. પહેલી વાર આવ્યો છું. જો આ દીકરી હારે છે બરોબર, અને એ બિચારી દુખાણી છે. હવે એની હું હાલત હોય ભગવાન જાણે. એટલે હારે હતી કે છે? છે ભાઈ, દુખાણી છે. એનો ઘરવાળો ઓફ થઈ ગયો છે. અને કેમ ત્યાં રહી છે હજી? હા, એની હાહુ હારી રહેશે. હા હા હવે ભગવાન જાણે એની હાહુ એને એની કેવું વર્તન કરતી હોય. જો તમારી દીકરી એટલે મારી બેન સમાન થાય. એટલે આજથી હું એનો ભાઈ. એટલે એને પણ કાંઈ કામ હોય કે એને પણ તમને કોઈ કામ સીંધવું હોય તો તમે બિંદાસ મને કહી દેજો. એ કામે હું કરી નાખી. જો અહીંયા હું એકલો છું, એકલો રહું છું. આ તમારા કામે હું ક્યાંક આવીશ તો કોક મારા કામે આવશે. એ વાત તો
તારી હાસી છે. આ બધું જેવું વાવો એવું લણો. હા હિસાબ આઈને જ થાય. એ વાત હાચી આવું મેં ગીતામાં વાંચ્યું હતું. મને તું તારી જેવડો તારી જેટલી ઉંમરવાળો છોકરો થઈને ભાગવત ગીતા વાંચે છે? ભગવદ્ ગીતા વાંચી છે, મેં મહાભારત વાંચ્યું છે, મેં રામાયણ વાંચી છે અને બીજા મોટિવેશનના પુસ્તકો ઘણા બધું વાંચ્યું છે. એમાંથી જેટલું ઉતર્યું એટલું ઉતાર્યું છે. આપણે બહુ ફોર્સ કરીને નાખ્યું નથી. બેટા એમાં બહુ ઝાઝુય ન ઉતારે. જેટલું લીધા જેવું હોય ને એવું ઉતારે. પણ તારી જેવડા ઉંમરના છોકરા આવું બધું કરે ને તો બહુ સારી વાત કહેવાય. મારી ઉંમરના લોકો દારૂ પીવે છે પણ હવે એને થોડુંક આપણે કહેવા જવા હે. અરે ભાઈ ઉપરથી નાખેલું કે ઉતરે નહીં. એ તો કોઠા હોય ને એ માણસ વ્યવસ્થિત રહે. આ કોઠા હુજ એટલે કોઠા હોય એટલે તને નથી ખબર? જે આપણામાં અંદર પડ્યું હોય ને એ ગમે ત્યારે બારું નીકળે. સારું પડ્યું હોય તો સારું, મોડું પડ્યું તો મોડું. એને કોઠા હુજ કહેવાય. ઇનબિલ. હા, અને સમજણ આપી એ ઉપરથી નાખી એ ગળા હેઠે ન ઉતરે. બરાબર. હા. તો તે મહાભારત ને ભાગવત ને બધું વાંચ્યું એમાં એવું કઈ નહોતું આવ્યું? એવો શબ્દ ક્યાંય આવ્યો નહોતો એટલે મેં પૂછ્યું તમને. કોઠા હુજ. કોઠા. હા. તો હું જાઉં? હવે ભાઈ આવ્યો છો તો હું એકલો માણસ છું. ક્યારેક આવે છે, આ પહેલી ફેર આવ્યો છો તો બે ગણે હવાન કરીને મારે ટાઈમ થાય. એવું નહીં, હજી મારે ઘરે જઈને રસોઈ બનાવવાનું થાય ને બધું. હજી તો આવ્યો છું એટલે તો આપણે બે હરખા ને ભાઈ. હું હાથે બનાવ્યું ખાન, તું તો એક કામ કરજો, લગ્ન કરી લે ને ભાઈ. લગ્નનું રહેવા જો ને તમે, એ આપણે પછી કરશું. કેમ? નહીં મૂકે. લગ્નમાં એવું છે કે થઈ હતી હગાઈ મારી પણ તૂટી ગઈ. આ પૈસા ને એવું બધું જોવામાં, હું જે કમાવું છું એ બધું જોવામાં. પણ બેટા ગામમાં ક્યાં તૂટો છે? એક તૂટી ગયો બીજી હગાઈ ન કરાય બીજી જગ્યાએ? હવે બીજી જગ્યાએ ક્યાંય મન લાગે એવું છે નહીં. અરે તું તો હગાઈ તૂટીને એટલો બધો દુઃખી છો. માણાના લગ્ન બે વાર તૂટી જાય ને કરે છે. આગળ વાત કરવામાં હું દુઃખી થઈ જાય. એક કામ કરો, હું કહું છું એક કામ કરો, આ તમારું જમવાનું છે ને આજનું રહેવા દો, હું આરવાર મારી ઘરે બનાવી નાખું છું. એમ કરું? હા તો સારું જા, તું તૈયારી કર, હું આવું. બીજું આશે ખોટી જ ના પાડી હતી. પાડોશીનો ધર્મ હમણાં તું કહેતો હતો પાડોશી તો પછી. હા હવે પાકા પાડો છે એમ. એટલે હું આમ જોતો હતો કે તમે શું કહેવા માંગો છો. અરે તું દીકરા જેવો છો તો પછી થોડી ના પડે. હા તો કાલે તમે બનાવી નાખજો બાપા જેવા. તો રહેવા દે ને, હું આજ મારા ઘરે જ જમી લઈશ. મારે હું મૂળ 2 રોટલી ખાઉં છું. તો હું 5 તો જાપતી જ જતા હશું. તારે બોલાવો છે કે નહીં બોલાવો? હા હું ક્યાં ના પડું તો છું. જા તૈયારી કરી આવું છું. હા આવો ત્યારે. હા પાછો કાલે અહીંયા નહીં આવતો. જય શ્રી કૃષ્ણ વેવાય. જય શ્રી કૃષ્ણ. આવી ગયા ભૂખડી બારસ. હું બોલ્યા? કાંઈ નહીં, જય શ્રી કૃષ્ણ કીધું તમને. કેમ છે? તબિયત પાણી સારા છે? તબિયત પાણી મારા તો સારા છે, પણ તમારી કા પધરામણી થઈ અહીંયા? હા, મોઢું જોતા મને લાગે કે તમારી તબિયત બરાબર નહીં હોય એવું લાગે છે. અત્યારે તમે આવ્યા ને એ પહેલાંથી હારી હતી, આવ્યા ને બગડી ગઈ. આ મારી દીકરી ઘરમાં નથી દેખાતી, ઘરે નથી? કેમ તમારે બીજા કંઈ કામ જ નથી? બીજી કોઈ વાત જ નથી? આવતા હવે દીકરી ક્યાં છે, દીકરી ક્યાં છે? એ કંઈ કૂવે પડવા નથી ગઈ? હા, અહીંયાથી ચોથો બંગલો છે ને, એ ઝાડુ પોતા કરવા ગઈશ. તમે મારી દીકરીને બીજાના ઘરકામ કરવા મોકલો છો? અરે ઘરકામ છે, એ ઘરના હોય કે બહારના હોય. લ્યો, ઘરકામ કરવા મોકલો તો તમે હું અહીંયા એને બાજોઠે બેહાડીને પૂજા કરવા માટે મોકલી છે? અરે મેં મારી દીકરીને તમારા ઘરની વહુ બનાવીને મોકલી હતી, નોકરાણી બનાવીને નહીં. વહુ જ છે. હજી એ રજિસ્ટરમાં એનું નામ મારા દીકરાની વહુ જ છે, તો વહુ કામ ન કરે એમ? અરે કામ કરે પણ ઘરના, પોતાના ઘરના. જો ઘર છે અને કામ છે, પોતાનું હોય કે પારકું હોય. અને આપણે છે ને આપણી દીકરીને ખોબે જો કરિયાવર દીધો હોય ને તો દીકરીને પારકે ઘર કામ કરવાનું જવું પડે. અરે કરિયાવર તો હવે અમે રહ્યા નાના માણસો, અમે પહોંચી એ 5 જોડી કપડાં આપ્યા હોય, ન પહોંચી તો કાંઈ
બરાબર છે. જો આ તમે જ કબૂલ કર્યું છો કે તમે નાના માણસ છો, તો નાના માણસ પછી પારકા કામ તો કરે જ ને. પણ નાના માણસ છે, નાના ઘરની દીકરી છે, પણ મોટા ઘરની વહુ બની ગઈ છે તો તમારી આબરૂના ધજાગરા થાય. તો અમે કંઈ હાથે પગે લાગવા નહોતા આવ્યા કે તમારી દીકરીને અમારા ઘરની વહુ કરો. તમારે ઉપાડો હતો કે એ મોટા ઘરની વહુ બને મારી દીકરી, તમને ઉપાડો હતો, અમને નહોતો. ઘણાની દીકરીઓ મોટા ઘરની વહુ જ બનતી હોય પણ બહારના કામ કરાવવા ન મોકલે. તો છે ને એટલા પુણ્ય લઈને અવાય, એવા નસીબ લઈને અવાય તઈ થાય. લ્યો, નાના ઘરમાં જન્મ લેવો છે, નાના ઘરમાં ઉછેરવું છે, અને પછી મોટા ઘરમાં વહુ થઈને આવવું છે, અને પાછા કામ તો નાના કરવા જ નથી. એ આવી બધી મોટાઈઓ ન કરાય. તમારી દીકરી જીવે છે, ખાય છે, પીવે છે, કાંઈ ઉપાધિ નથી એને. અરે નાના ઘરની દીકરી વાત સાચી છે, પણ હવે મારે તમને શું કહેવું? કાંઈ નથી કહેવા જેવું. તમે રેવાજ ક્યાં દીધું છે? હા, તમારે ક્યાં ભૂખ મરો છે જે બહાર કામ કરવા મોકલો? મારી પાસે કાંઈ નથી એટલે મેં કાંઈ નથી આપ્યું. મારે ભૂખ મરો નથી, પણ એ અમારા ઘરના જેટલા રોટલા ખાય છે એટલા પચાવવા તો પડે ને. બેહીને પછી ટીવી જોયા કરે, આમ મારી હારોહાર બેહીને, અને કાં પછી મોબાઈલ ઘુમાડ્યા કરે. તો એવું તો ન કરાય ને, એટલે એ જાય છે. અરે પણ તમે તમારો દીકરો વયા ગયા પછી મારી દીકરી ઉપર તો દુઃખના ડુંગર પડ્યા છે, અને હવે હું કામ દાજા ઉપર ડામ આપો છો તમે? હં, એટલે એને ખોળામાં બેહાડું એમ, પંપાયલા કરું. લ્યો, તો મારા ઘરવાળા વયા ગયા છે, તો નથી બેઠી હું. પણ તમને સૌ કોઈ કહેવા વાળું? હારા નસીબ લઈને આવીશું, એ જ કહું છું કે બધાય હારા નસીબ લઈને ન આવે. મેં હારા કર્મ કર્યા હશે તો જો એ મજાની જલસા કરું છું. તમારી દીકરીએ કર્મ જ એવા કર્યા હશે, પારકા કામ કરે છે. પણ અત્યારે તમે આ બધું કરો છો ને, બધું ભોગવવાનો વારો આવશે, તૈયાર રહેજો. જોયું જાય. અત્યારે તો જલસા છે, સુખ છે, તડકો આવશે ત્યારે એ વેઠી લેવું. પણ છે ને પેલું કહે ને, સતી શરાબ દઈને ને શંખણીના શરાબ લાગે ને, તમે ગમે એટલું કહેવો ને તો એ કાંઈ નથી થવાનું. અરે પણ મારો દીકરો વયો ગયો ને પછી તમને શરમ થાવી જોવે, એને દીકરી બનાવીને રાખવાની હોય, એની બધા નોકરાણી બનાવી દીધી. ના રે, કા આ જેના દીકરા હોય ન હોય એની બાયુ કામ ન કરતી હોય ઘરમાં? અરે કામ કામની રીતે કરવાના હોય, ઘરના કામ કરવાનું હોય, બીજાના ઘરના નહીં. ભલે ને કરવા જાય, એમાં શું છે? કોકની દુઆ મળે કે લે જો મારા ઘરનું કેવું ચકચકાટ કામ કરીને ગઈ, ભગવાન એને સુખી રાખે, એ આવી દુઆ મળે એને. તો બીજું પછી કંઈ? તમે કોકની દુઆ લ્યો ને બીજાના કામ કરીને, એટલે તમારું શરીર સારું રહે ઠેઠ સુધી. જો અત્યારે તો સારું છે, હવે આમે જવા ટાણું થઈ ગયું છે. હવે મારે કોઈકની દુઆ લઈને શું કામ છે? આ જે જીવું છું ને એ કોકની દુઆ એ જ જીવું છું. હવે વાતું થઈ ગઈ હોય ને તો જાઓ ને, મારે ઘડીક આડા પડવું છે. આ તમે આવ્યા એમાં મારો વખત એ નીકળી ગયો. અને ચા પાણી પીવા હોય તો બેહો, હમણાં ઝાડુ પોતા કરીને આવે ને પછી બનાવી દઈ. મોઢા હું જોવો જાઓ. લ્યો, બાપ આવી ગયો દીકરીને મોઢું જોવા, કોઈ દી ભાયલું ન હોય એમ. એક ફોટો મૂકી દેવાય ઘરમાં, જોયા કરાય આખો દી. હાયલા આવે છે. અરે બટા સ્વીટી, જય શ્રી કૃષ્ણ. ક્યારે આવી તું? કાંઈ નહીં, હમણાં જ આવી છું. હજી સારું સારું. કેટલા દીથી હું તને યાદ કરતી હતી, ક્યાં દેખાતી નથી, તો ક્યાં ખોવાઈ ગઈ હતી? એવા તે કેવા કામમાં પડી ગઈ હતી? અરે એવું કાંઈ નહોતું બા, પણ તમે મને એ કહો તો કે તમારે તમારો સ્વભાવ હવે ક્યારે સુધારવાનો છે? તું એ કહેવા માટે અહીં આવીશ? તને મારો સ્વભાવ કેદી બગડેલો દેખાણો? કેમ? અમારી એક માટે સુધારેલો રાખવાનો અને ભાભી માટે? કેમ એને હું વળી પાણા પડ્યા? તમને ખબર જ છે ને? હે હા, હું લગ્ન થઈને ગઈ નહોતી ત્યારે તમે ભાભીને હેરાન કરતા, અને હવે મારા લગ્ન થઈ ગયા અને હવે આટલા દાડે હું અહીંયા પાછી આવી તો આ જ શબ્દ સાંભળું છું. હે ભગવાન, એટલે એણે તને કંઈક, હા તું એને મળીને આવી? મળીને એટલે હવે આ ઘરમાં આવી છું તો બધાને મળવાની તો ખરી જ ને. હા, એટલે તું સીધી અહીંયા નથી આવી, તું એની પાસે જઈને આવી. એણે તને કંઈક કાન ભંભેરણી કરી અને તું મને અહીંયા કેવા આવી? જો બા,
મારી વાત સમજો તો બહુ સારું છે. ગમે તેમે આ ઘરની વહુ છે. વહુ તો આ ઘરની લક્ષ્મી કહેવાય. તો તમારે એની સાથે સરખું બિહેવ કરવું જોઈએ. હા, એ લક્ષ્મી કહેવાય ને તો એના બાપે એને કંઈક બાંધીએ દેવું જોઈએ. એના બાપે તો જો 2 જોડી લુગડા લઈને એને મોકલી દીધી. કરશે હવે સાસરીવાળા જે કરવું હોય. બાકી કાંઈ દીધું નથી તો પછી બોલવું તો પડે ને. આપણે કઈ એવા પૈસાના ને એના ભૂખ્યા છીએ હે કે કોઈ બાંધી નાખે તો જ આપણું ઘર હાલે? હે એ બધું કેપેબલ છે તો રહ્યો ને શાંતિથી. જો સમાજનો વ્યવહાર છે અને આ તો છોકરી આવે ને તો એને દે જ તે. એમાં એનો બાપ કાંઈ નવાઈ નથી કરતો અને નથી દીધું ને એના બાપે છે ને જમીન બમીન બધું દબાવીને રાખ્યું છે. જો બા, એ આપણો પ્રશ્ન નથી હો ને. એના બાપા એના ઘરે જે કરે એણે એકવાર એની દીકરી ત્યાંથી વિદાય કરી દીધી તો હવે એ આપણી જવાબદારી કહેવાય. એ આપણે હવે સાચવવાનું હોય. આ બધાને તું નથી ઓળખતી? આ બધાને મારે હું જવાબ દેવો? એ જ બધા છે તમને મેન ચડાવવા વાળા. કોઈ ચડાવતું નથી. જેમ બધાયની વહુ આવે તો હું પૂછું કે નહીં કે આ હું લાવી છે કરિયાવરમાં, પૂછું કે નહીં? તો એવી રીતે આ લોકો પૂછે ને કે એના બાપે એને હું બંધાવી દીધું છે તો જવાબ દેવો પડે મારે. સરસ, ચાલો. મતલબ એ જ થયો કે તમે મગનું નામ મરી નહીં પાડો. હે ગમે એટલી વાત હોય તમારા મોઢામાંથી સાચું ક્યારે નીકળશે નહીં. તમે તમારી ભૂલ સ્વીકારશો. આટલી ચોખવટ કરું છું તોય તું એમ કહેશ કે મગનું નામ મરી નથી પાડતી? તારે આનાથી વધારે સાચું સાંભળવું છે? મારે કંઈ સાચું નથી સાંભળવું. બસ ખાલી તમે માની જાઓ ને તો બહુ છે. ભાભીને વ્યવસ્થિત રીતે રાખવા માંડો ને માન દેવા માંડો એટલે બધું આવી ગયું. હું માનેલી જ છું અને એના બાપે એને કાંઈ દીધું નથી ને એટલે એણે અહીંયા કામ તો કરવું જ પડશે. એટલે તારે છે ને મને કાંઈ શિખામણ દેવાની જરૂર નથી. એના બાપને ઘરેથી કાંઈ લાવી નથી ને એટલે એ ઘરના કામે કરશે અને બહારનાય કરાવું છે. ઘરમાં ખાય ખદોડીને પડી રહેશ, ટીવી જોયા કરે તો એના કરતાં બહાર જાય ને 2 પૈસા રળે ને તો ખબર પડે કે મહેનત કેમ કરાય છે. સરસ. એટલે હવે તમે આટલી ઓછી હરકતે ઉતરી ગયા. પોતાની વહુને હવે કમાવા મોકલો છો અને તમે એના હાથનું રડેલું ખાવ છો. ના હો, બિલકુલ નહીં. એ જેટલું ખાય છે ને એટલું જ હું લઉં છું. વધારાનું પૈસા તો એ જ કમાવા જાય છે ને. આ કેવી વાત થઈ? એના બાપાએ કાંઈ ન દીધું એટલે એને પોતે ત્યાં રડવા મોકલવાની. કાંઈ પણ મતલબ. હા, આ તમારો ધણી કમાય અને એ ઘરમાં આપે જ કે નહીં? તો એનું કોઈ છે નહીં તો પછી એ રળીને દે જ ને, ક્યાં એ જવાની? જ કહું છું, કોઈ નથી એવું નહીં. તમે બે કુટુંબ જ ગણાવ, બરાબર? અને સુખમાં ને દુઃખમાં તમારે બે એકબીજાનો સાથ દેવાનો હોય. તારે મને શિખામણ દેવાની જરૂર નથી. મેં તને પરણાવીને તારે ઘરે મોકલી દીધી ને, હવે તારું ઘર હાચવ ને. તારે અહીંયા કાંઈ છે ને બોલવાની જરૂર જ જીવ નથી. બળતો હોય ને ત્યારે કહેતા હોઈએ. આ કોકના આસુડા પાડવાની હારી વાત નથી. હા, તો જીવ બળતો હોય ને તો ખૂણે બેહીને રડી લેવાનું, પણ મારી સામે આવવાનું નહીં ને મને કાંઈ કહેવાનું નહીં. હવે તારે શું કરવું? ચા પાણી પીવા છે, સાંજે જમવું છે, શું કરવું છે કે? અને એને કહી દે કે બધું કરી નાખે. મારે છે ને કાંઈ નથી કરવું, હો ને? મને રૂમમાં શાંતિથી બેસવા દે. તો મેં ક્યાં તને અહીં તેડાવી હતી? તું આવી મને કહેવા માટે. લ્યો. એલી એ આ હું મંડાણીશ. બા તમે અહીંયા પાણી પાવ છો આ ઝાડવાને? પણ કેટલુંક પાઈશ? એ આ તો આના મૂળિયા બળી જાય. તને કઈ ખબર પડે? આ નાનું બાળક કહેવાય. એ નાના બાળકને રાખીએ ને એ માને રખાય. એને 2 ચમચી પાણી પીવડાવાય અને આ તું જો લોટા ભરી ભરીને મંડી પડી છે. એક વાત કહું બા, હું ગમે એ કામ કરું ને તો તમને એ ગમતું કેમ નથી? તમને થયું છે શું? મને શું થયું છે એમ? તું મને એક વાતનો જવાબ દે. આ ભૂખ્યું માણા હોય અને એને જ્યાં સુધી એને અનાજ ન દો ત્યાં સુધી હું બોલ્યા કરે, ભૂખ લાગીશ, મને ખાવાનું દો, ખાવાનું દો. હવે તને તો ખબર જ છે કે મારી ભૂખ શું છે. જ્યાં સુધી મારી ભૂખ નહીં સંતોષાય ને ત્યાં સુધી હું તારો કેળો નહીં મૂકું. યાદ રાખજે. એટલે તમે કહેવા શું માંગો છો? કેમ? તમને શેની ભૂખ બુદ્ધિ લાગી છે? બુદ્ધુ છે તું, બુદ્ધુ છે. તને બધી ખબર પડે છે કે શું છે અને ક્યાં વાત જઈને અટકી છે એ. અને ઈ જ્યાં સુધી પૂરી નહીં થાય ને ત્યાં સુધી રોજ તું મારા મોઢાની ગાળું ખાઈશ. બાબા આ તો સારું કહેવાય હો. અમારો પતિ ગયો એટલે તમને તો એવું જ લાગે છે ને કે બસ આ માણસ નહીં પણ મશીન છે. પતિ ગયો છે એટલે નહીં. ઈ તારો પતિ મારો દીકરો હતો પણ મને પેટમાં તો ઈ દુખે છે. તું કાંઈ લાવી નથી. મને તો એ થાય
થાય છે કે તમને માણસનો જીવ વાલો છે કે પૈસા વાલા છે. અરે પોતાનો દીકરો ગયો છે બા, તો અફસોસ કરો. અમથા તો તમે મને સલાહ શિખામણ દેતા હોય છે કે મારા દીકરાને ભરખી ગઈ છે, તને થોડુંક પણ કાંઈ અસર નથી થતી, પણ હવે અફસોસ કરવાથી મને મારો છોકરો પાછો મળવાનો જ નથી મળવાનો ને. પણ જે તારી પાસેથી મળવાનું છે ને એ તો હું લઈને જ રહીશ, અને જ્યાં સુધી તું નહીં દઈ ને ત્યાં સુધી હું તારો જીવ લઈ લઈશ. યાદ રાખજે, તને આખેથી નહીં જીવા દો. તો બા આનો એક જ ઉપાય છે કે તમે મારો જીવ લઈ લો, કારણ કે મારા બાપુ પાસે એટલા બધા પૈસા નથી કે હું કરિયાવર કરી દઉં. જમીન દબાવીને બેઠો છે તારો બાપ, જમીન. મહેરબાની કરીને બોલવામાં ધ્યાન રાખજો હો તમે. તમારે મને જે કહેવું હોય ને એ કહેજો, પણ મારા બાપુને કંઈ ના કહેજો. દલપતભાઈ મળ્યા હતા દલપતભાઈ, અને એણે જ કીધું કે તારા બાપ પાસે જમીન છે તો છે ને, જેને પોતાની દીકરી વાલી હોય, સાસરામાં એને દુઃખ ન પડે, એ જો એ વિચારે ને તો એ જમીનનો ટુકડો હું ઠાઠડીએ બાંધીને લઈ જવાનો છે. જ્યારે હું આ ઘરમાં પરણીને આવીને ત્યારે મેં વિચાર કર્યો હતો કે આ ઘરની બહુ બનીને નહીં પણ દીકરી બનીને રહીશ. ઘરના માણસો જ કંઈક વિચિત્ર છે, એટલે તમારી પાસે તો બીજું શું કહું હે બા. તે ખોટું વિચાર્યું હતું. તારે એમ વિચારવાની જરૂર હતી કે હું જે ઘરમાં વહુ બનીને જાઉં છું ને, મારી સાસુને હું માં બનાવીને રાખીશ, એને હું સંતોષ કરાવીશ, એને જે જોઈએ છે એ બધું હું એને આપીશ. પણ તું કાંઈ આપી નથી શકી, એટલે તું દીકરી નહીં બની શકે. રહેવા દો ને બા, તમને તો પૈસાની ભૂખ જ છે. જેટલા પૈસા ધરવું ને એટલા ઓછા છે. તમે કેટલાક દઈ દીધા, કેટલાક દઈ દીધા. 1 રૂપિયો નથી દીધો, 1 રૂપિયો નથી દીધો. અને પાછી એમ કહેશ કે હું જેટલા દઉં એટલા તમને ઓછા પડે. ખા સોગંદ અને કે તે મને આટલા રૂપિયા દીધા છે. માન્યું કે નથી આપ્યું. મારી પાસે હોત ને બા તો અત્યારે હું તમારા આવા કડવા શબ્દો ન સાંભળતી હોત. તમારું મોઢું પૈસા દઈને મેં બંધ કરાવી દીધું. બસ તો નથી આપ્યું ને એટલે લવારા પણ નહીં કરવાના મારી સામે. અને હવે પછી એક પણ કામમાં ભૂલ કરી છે ને, હાથ પગ ભાંગી નાખીશ તારા. એ તો રોજનું છે બા, રોજ મારો જ છો ને, તો એક દિવસ એકાર જ મારી નાખો ને એટલે રોજની વાર્તા જ પૂરી થઈ જાય. તો કાંઈ નહીં આવે. પણ મને ખબર છે કે જ્યાં સુધી તારે ત્યાંથી તારો કરિયાવર નહીં આવે ને, તારો બાપ કાંઈ નહીં દઈને, ત્યાં સુધી હું તને તલ તલ જેટલું મારીશ. એટલે તારા બાપની આંખ ખુલે કે મારે મારી દીકરીને પહેલેથી દેવાની જરૂર હતી. હવે કામમાં ધ્યાન દે અને આ છે ને પલપલિયા પાડવાનું બંધ કર. અરે પપ્પા તમે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હું તારા ઘરે જ આવતો હતો તને મળવા. હું થોડુંક કામ હતું ને એટલે બહાર જતી હતી. ફોન બોન તો કરવો તો હું ઘરે રહેત. હા બેટા, આ તો થોડુંક કામ હતું, આ બાજુ આવ્યો હતો તો મને થયું કે દીકરીને મળતો જાવ. સારું થયું ને, તમને તમારી દીકરીની યાદ તો આવી. અરે બેટા, કેવી વાત કરે છો, બાપને દીકરી યાદ જ હોય. તમારી તબિયત કેવી છે હવે? મારી તબિયત એકદમ સારી છે. દવા ને એવું બધું સમયસર લ્યો છો ને તમે? હા, પણ તારી સાસુની તબિયત કેમ છે એ કે? મારી સાસુની તબિયત તો એકદમ સારી છે. હા, 2-3 દિવસ પગ દુખતા હતા પણ દવા ને એવું ખાધું છે ને તો હવે સારું છે. આમ તને બેટા તારા ઘરમાં એ સારી રીતે રાખે તો છે ને? સાચું કહું ને પપ્પા, તો બધી જ કમી પૂરી કરે છે. મને એવું લાગતું જ નથી કે હું મારા સાસરિયામાં નહીં મારા પિયરિયામાં હોય ને એવું લાગે છે. મારા નણંદબા, મારી સાસુ હથેળીમાં સાચવે છે મને. બેટા, આ તારા મોઢા ઉપરથી જ ખબર પડી જાય છે કે તને ઘરમાં જરૂર કાંઈ તકલીફ છે. તું આ ખોટું બોલો છે, પણ આ તારા બાપાના ધોળાવાળા એમના નથી થયા. હું તારા મોઢાની રેખા જોઉં ને ત્યાં મને ખબર પડી જાય કે મારી દીકરી સાચું બોલે છે કે ખોટું બોલે છે. પપ્પા, આવી રીતના કેમ કહો છો તમે? એના ગયા પછી વધારે તો હું મારા સાસરિયામાં જ રહી છું ને, એટલે
હા દુઃખ થાય છે કે જો આજે એ હોત ને તો ઘણો બધો ફરક પડે. હા બેટા, હા તો તારામાં સંસ્કાર સારા છે ને એટલે તું તારા ઘરની વાત છે ને મુઠ્ઠીમાં રાખે છો. આ બીજાની જેમ બહાર નથી કહેતી. બાકી હું ગામમાં વાત સાંભળું છું કે તમારી દીકરીને બહુ દુઃખી કરે છે. પપ્પા, ગામનાની વાતો ઉપર ભરોસો નહીં કરવાનો. ઘર હોય ને ત્યાં વાસણો તો ખખડતા જ હોય ને. હવે જો આવી નાની નાની વાત ઉપર હું થોડીને મારા પિયર આવી જાઉં ને તો મારા બાપના સંસ્કાર શું હે? આ લોકો તમારી ઉપર આંગળી સીંધીને જાય ને એ મને જરાય મંજૂર નથી. એ વાત હાજી બેટા, પણ જો તારો ઘરવાળો હયાત હોય અને હાવું બે વેણ કે ને તો બહુ માઠું ન લાગે. પણ આ તો એક તો તારો સત્ર સાયો છીનવાઈ ગયો અને તારી હાવ પાછળથી આ વાત દુઃખ આપે છે તને. શું કરવાનું? કહેવાય છે ને કે પોતાના નસીબની વાત હોય છે. આ નસીબ આડું પાંદડું હોય ને એ ખસી જાય ને એટલે બધું જ થઈ જાય. પણ મારા તો પહેલેથી જ નસીબ ખરાબ છે તો પછી પાંદડું તો ક્યાંથી ખસવાનું છે હે બાપુ? હવે જે છે ને એ આજ મારી જિંદગી છે. સુખ હોય કે દુઃખ હોય મારે તો કંઈ જ નથી. મારી દુનિયાના તો બધાય રંગો છીનવાઈ ગયા છે. હા બેટા, તારી વાત સાચી છે. પેલું કહેવાય છે ને કે જે બાળતિયાના બળેલા હોય ને એ ઠાઠડીએ નથી ચડતા. એક તો તારો ઘરવાળો વહી ગયો અને પાછળથી તારી હાહુ તને હેરાન કરે છે. છોડો ને બાપુ, હા એકની એક વાત આપણે કેટલીક વાર કરશું. અને હું તો બસ ખાલી જીવું છું ને તો હેતાંશના સહારે જ જીવું છું. એ જ મારો સાચો સહારો છે અત્યારે. જો એ ના હોત ને તો હું ક્યારની હારી ગઈ હોત આ જિંદગીમાંથી. જો બેટા, મેં વાત તો ઘણી વાર સાંભળી હતી કે ભગવાને દીકરીનો જન્મ દુઃખ દેવા માટે જ કર્યો છે. પણ આજે મેં મારી નજર જોઈ લીધું છે કે મારી દીકરી ક્યાંય ન ઠરી. કરવાનું બાપુ, હવે મારા પાસે તો કઈ શબ્દો જ નથી આ માટે કહેવાના. કંઈ નહીં, તમે મારી ચિંતા નહીં કરતા. તમે તમારું ધ્યાન રાખજો. હા બેટા, તું તારું ધ્યાન રાખજે અને ભગવાન છે ને એક દિવસ હારાવાના ઘર છે. સારું તો હું જાઉં બેટા હવે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. લે ક્યાં જઈને આવ્યા દાદા? બેટા બેનને મળવા ગયો હતો. એના ઘરે? હા જાતો હતો પણ તે રસ્તામાં મળી ગઈ. કેમ તમે આવી રીતે વાત કરો છો? બેનના સમાચાર શું છે? હારી તો છે ને? અરે ભાઈ, તને હું વાત કરું, બેની તો એના ઘરના કાંઈ વગોણા મારા મોઢે નથી કર્યા. પણ જોતા એવું લાગતું હતું ને કે બેન બહુ દુઃખી છે. એટલે એને બીજી કોઈ વાત કરી કે વાત ઉપરથી લાગ્યું તમને? બેટા મને વાત ઉપરથી લાગ્યું અને ગામમાં મેં વાત સાંભળી છે કે તમારી દીકરીને બહુ ઓલી ડોશી દુઃખ દેશે. પણ આ તો બેનના સંસ્કાર હારા ને તે બિચારી મારી સામે મોઢું ન ખોલ્યું. મારી બેન બિચારી દુખાણી છે અને હજી એના સાસુ એને હેરાન કરે છે. કઈ બાબતે? હવે એ એમ કહે છે કે તે મારા દીકરાને મારી નાખ્યો. હવે બિચારીના લગ્ન થયા ને થોડોક સમય થયો ત્યાં સૂડલો ભાંગ્યો, એમાં એનો શું વાંક છે? હા તો કુદરતી કહેવાય. કાંઈ આમ તે કાંઈ હેરાન કરાતા હશે. એક કામ કરો, તમે જો કહેતા હોય તો હું એના સાસુને મળું. ભાઈ મળીને શું ફાયદો છે? કારણ કે એ કોઈના બાપનું માને એમ નથી. તમે એ કોઈ વાર વાત કરવાની કોશિશ કરી કે? હું પછી નથી ગયો એના ઘરે. તો
આ મેણા ટોણા હેના મારે છે ઈ? અને બેટા એક ફેર હું ગયો ને તો તને હાસુ નહીં લાગે, એના દરવાજેથી મને પાછો વાળ્યો. કોણે? એને હા હોય કેમ? એ કે તમારી દીકરી ગઈ છે બહાર બીજાના ઘર કામ કરવા, કૂવે પડવા નથી ગઈ, આવું બધું બોલીને કાઢી મૂક્યો. આવા બધા શબ્દો વાપરે છે ઈ? એટલે જ હું કહું છું કે જો મને આમ કહેતા હોય તો તારી શું હાલત થાય? એને જોઈએ છે હું, ઈ કયો ને મને. કરિયાવર લગ્ન થઈ ગયા, એનો દીકરો વયો ગયો, હજી એનો જીવ કરિયાવરમાં છે? હા, એના દીકરાનો એને કાંઈ અફસોસ નથી, એનો જીવ છે ને કરિયાવરમાં બંધાણો છે. જુઓ દાદા, દીકરી તમારી છે, પણ હું એને બેન જ માનું છું. અને મારી બેન સાસરે આવી રીતે દુઃખી હોય ને એ હું ન જોઈ શકું. જો તમે કહેતા હોય ને તો હું અપઘડીએ એના સાસુને મળી આવું અને બધી વાત કરી લઉં. એને જે કરિયાવર જોઈ છે ને એના કરિયાવર એના મોઢા ઉપર મારું. અરે બેટા, તું હવે થોડું ઘણું કામ કરે છો, એમાં તું બેનને કરિયાવર ક્યાંથી દઈએ કે? બેન સુખી થતી હોય ને અને કરિયાવરના લીધે જો શાંતિ થઈ જતી હોય ને એના ઘરમાં તો માથે કરી નહીં હું કરિયાવર પહોંચાડી આવી. જો ભલે હું હીરા ઘસતો હોય, નોકરી કરતો હોઉં, પણ બેન માટે તો ગમે એ કરી શકાય. સારું બેટા, જો તારા જવાથી તારા કહેવાથી એમાં કાંઈ સુધારો આવે ને તો બેન શાંતિની ઊંઘી શકે. દાદા તમે જરીકે ચિંતા ન કરતા, અને અડધી રાત્રે જરૂર પડે તો હું તમારી બાજુમાં જ રહું છું. પેલો પડોશી હગો હોય છે એટલે બીજા કોઈને કહેવા કરતાં સૌથી પહેલાં મને કહેજો. અને જો તમે મને દીકરો માનતા હોય તો. હા બેટા, હું તને વાત કરીશ અને તું જ્યારે તારે સમય મળે આજ કાલ ત્યારે જઈ આવજે. જો એ બાને મારી દીકરીના જીવનમાં સુખ આવતું હોય ને તો કાંઈક તો કરવું પડશે. અમારી બેનના સાસુને સીધા દોર તો કરવા પડશે. તમે છે ને કાંઈ બોલી ન ગો ને એની સામે, એટલે આ બધાય છે ને. અને જો બેટા તું જા ને તોય વાંધો નહીં, પણ જેથી તારે રજા હોય ને તેથી જાજે. વળી જો સાલું કામે જાય ને તો તારે એટલા દિવસનો પગાર ઓછો આવે ને ભાઈ. હું મારું તો જોઈ લઈશ, પણ પેલા મને દુઃખ મારી બેનનું છે. એ બિચારી સાસરે એક તો દુખાણી છે અને એમાંય દુઃખી છે. હાવ એકલી પડી ગઈ છે ને. હા, બોલો ભાણીઓ છે એ હોસ્ટેલમાં ભણે છે એટલે આ ઘરે તો એકલી જ. આવડી નાની ઉંમરે એને હોસ્ટેલમાં મૂકી દીધો. ઈ નડ્યો એને. શું કરે ભાઈ, તો એને કરિયાવર જ જોવે છે બસ, બીજું કાંઈ એની નજર નથી. કાંઈ નહીં, તમે ઘરે જાઓ, હા હું કામ પતાવીને આવું. હા. સ્વીટી, સ્વીટી, હા એમ નહીં, આવી રીતના આવ્યો તો કોઈ જોઈ તો નથી ગયું ને? ના ના, કોઈ જોઈ તો નથી ગયું, પણ હવે કોઈ ન જોઈ જાય પહેલાં હું કામની વાત કરી લઉં. જો મને ખબર છે કે તમે તમારા મમ્મીના ઘરે ગયા હતા, હા, અને તમને એ પણ ખબર છે કે ત્યાં મારી માનેલી બેન સાસરે છે, હા એટલે તમારા ભાભી. તો ખબર જ હોય ને. તો શું હતું પણ? બસ એના વિશે જાણવા આવ્યો છું. ન્યા એને કેમ છે, કેવું છે? જો મારે તમને આવી વાત કરાય તો નહીં, પણ મારી બા તમારી બેનને બહુ દુઃખ આપે છે. હું ગઈ હતી અને હું એમને મળી, એમનું મોઢું બિચારાનું સાવ નાનું થઈ ગયું હતું. એટલું હેરાન કરે છે કે વાત જ જવા દો. પણ હવે કરી શું શકીએ? આમાં મારી બાનો સ્વભાવ જ એવો છે ને કે કોઈ વાત સુધરતા જ નથી. તમે તમારા બાને સુધારવાની નહીં, પણ મારી બેનને આ જે પણ કંઈ કરી રહ્યા છે એ ઓછું કરી દે એવું નથી થાય એમ? જો હવે એક તો એ કીધા કરે છે કે એના બાપને ત્યાંથી કંઈ લાવી નથી. એક તો એને એ ખાર બરાબર. અને અત્યારે તો મારી બા એને કામે બીજે મોકલે છે, બહાર કામ કરવા માટે.
હવે આ બધું દુઃખ મારાથી નથી જોવાતું, કેમ કે હું એક દીકરી જ છું ને. મેં મારી બાને બહુ સમજાવવાની કોશિશ કરી કે વહુ તો ઘરની લક્ષ્મી કહેવાય, અને એક સમયમાં એ પણ કોકની વહુ જ હતા ને, પણ એ સમજતા જ નથી. તો હું શું કરું, તમે જ કહો. આમાં હવે હું એની પાસે પગ પકડું ને તો એનો સ્વભાવ સુધરે એમ નથી. તો મારી બેન આખી જિંદગી આવી રીતે હેરાન થતી જ રહે? ના, એનો કાંઈક તો રસ્તો નીકળે ને. તમારે તમારી બેન સાથે એક વખત વાત કરવી જોઈએ, કાં મુલાકાત કરવી જોઈએ. કોશિશ ઘણી કરી છે, પણ માનેલો ભાઈ રોને હું નથી ભેગું થતું. થશે ને. તમે ક્યાંય એડ્રેસ નથી જોયું? તમે એક વખત ત્યાં જાઓ. અને આમ પણ તમારા બેન બાર કામે તો જાય જ છે, તો બારોબાર તમને મળી જ શકે ને. એ વાત તો સાચી છે. એટલે વધારે પડતું ના વિચારો. જે હાલત મેં જોઈ છે એ હાલત હજી તમે નથી જોઈ, અને હાલત હજી વધારે બગડે એની કરતાં એક વખત તમે મળી લ્યો અને પરિસ્થિતિનો સામનો એને કરતા શીખવાડો, કાં પરિસ્થિતિ સુધારો. હા, નહીં, હું પહેલાં એને મળી લઉં બારોબાર. વાત તારી સાચી છે, પણ મને કોઈ એવી વસ્તુ તો જણાય કે જેનાથી હું આ બધું કંટ્રોલ કરી શકું. તમને જે પ્રમાણે મેં કીધું એ કે મારી બા એક જ એને ટોન મારે છે કે તારા બાપે તને કાંઈ દીધું નથી. દીધું નથી મતલબ કે કર્યાવર. હવે ભાભી એના ઘરેથી કાંઈ લઈ નથી આવ્યા, કેમ કે એની પરિસ્થિતિ એવી નહીં હોય. એક વખત જો મારી બાને કર્યાવર મળી જાય ને, મતલબ એને જે જોઈતું છે એ મળી જાય, એટલે એ ભાભીને સરખી રીતના રાખવા મળશે. મતલબ તારા મમ્મીને બીજો કોઈ વાંધો નથી, લેવા દેવા ખાલી કર્યાવર આરે છે? હા, કેમ કે જો ને કર્યાવર નથી આપ્યો તો અત્યારે ભાભીને બહાર કમાવા પણ મોકલે છે. હવે એ બધું કરવું એની કરતાં કર્યાવર દઈ દેવો ને એ સારું. આખી જિંદગીની આ બલા તો છૂટે. સારું, સમજાઈ ગયું. અને હવે છે ને આમ ટપીને નથી જાવ, નીચેથી જતા રહ્યો. ચાલો. મરવું છે મારે? અરે પણ બાય બાય. ગજબ છે હો આ તો. આ હવારનો મારો ફોન ગોતું જ ક્યાંય મળતો નથી. ક્યાં મુકાઈ ગયો છે? હે, મારો ફોન લઈને મચડસ અને હોસ્ટેલમાં ક્યારે આવ્યો તું? તો મંડી પડ્યો તરત ફોન લઈને? બસ અત્યારે જ આવ્યો છું. અને હું કામ આવ્યો? બા, તમે મારી મમ્મીને શું કામ હેરાન શું કામ કરો છો? એ તારી માએ છે ને મારા દીકરાને મારી નાખ્યો છે. ખૂની છે તારી માં. તો તમારા દાદા નહીં, તમે જ મારી વાત કરે છે ને. હવે તું જાને અહીંથી સવાલ કરતો. અને આવું બધું તું ક્યાંથી શીખી આવ્યો? બા, કુવામાં હોય ને એવાડામાં આવે જ. હવે જાને કુવાવાળી એક ગઈશ ને તો રોતો થઈ જઈશ. જા અહીંયાથી. હું તો રતો સારો લાગીશ, પણ જ્યારે તમારો રોવાનો સમય આવશે ને ત્યારે તમે સારા નહીં લાગો. એ છે ને ત્યારે જે થશે ને એ જોયું જશે. અત્યારે તો તારી માને રોવાનો સમય છે. એ તો વારો પછી વારો, મેં પછી ગારો. આટલી લાંબી ઝીબડી થઈ ગઈ છે. જા ને અહીંયાથી, નહીં તો હજી એક મેલીશ ને. ટેણિયું આમ તું છે પણ ઝીબડી તો જો માં જેવી છે. માસી, વિધવાની સાડી મળશે? વિધવાની સાડી તો નહીં મળે, કલરમાં ને એમ છે. ના ના, આ ક્યાં ગઈ હશે? કલરમાં મળશે બધી, વિધવાની નથી રાખતા. એલી એ ખબર જા, અહીંયા ઊભી ઊભી હું કરસ? મેં તને હું લેવા મોકલેલી? બા, મમરા ભૂલી ગઈ હતી. મેં કીધું લાવ ફોન, તો તું ઘરે મૂકીને ગઈ હતી. પણ બા, મારી વાત તો સાંભળો. મારે કાંઈ નથી સાંભળવું. હું કેવા ગઈ હતી દુકાનવાળાને કે મમરા લેવાના છે, તો એ કે અહીં તો હેતલ આવી નથી. તો ભટકતી ભટકતી તું અહીં આવી, અને આ શું છે? હાડિયું. એને કઈ લીધી નથી, એ ખાલી જોવા જ આવી. એ તમે શું પ્રિયો ને લ્યો ધંધો કરવા નીકળી પડ્યા છે. અને તારે વિધવા છે ને તું, હવે તારે આવી રાતી પીળી હાડિયું લઈને જાવું જ ક્યાં ને પહેરીને ક્યાં જાવું ભટકવા? પણ બા, હું તો વિધવાની સાડી. હવે વિધવાની સાડીવાળી આ તું સાડીઓ વગરની રહી છે. આ મારી હાહુની આટલી 8 સાડીઓ પડી છે, તો એ તને ઓછી પડે છે કે અહીંયા હાડિયું લેવા આવી? અને અહીંયા ક્યાં વિધવાની દેખાય? બધી રાતી પીળીઓ હાડી છે. ખોટી વાત હું કામ કરસ? હું પછી ઘરમાં ન ત્યારે તારે એવી પહેરીને રખડવા નીકળાય કાં? બેશરમ.
હવે તો તું મારા ઘરમાં જોતી જ નથી. પણ બા મારી વાત લેવા હું મોકલું ને લેવા હું જાય. કાલ તો પેન્ટ લેવા જઈશ. નીકળ અહીંથી બેશરમ. અને ખબરદાર મારી વહુને અહીં આવવા દીધી છે તમે તે. લ્યો હાડિયુંના ધંધા કરવા નીકળ્યા છે. પણ ભાઈ મારી વાત તો સાંભળો. આજ કઈ બોલતી નહીં. અરે પણ ક્યાં જવું છે તમારે? પણ આ તું રખડેલ ભિખારી જેવો અને આને લઈને તું આવ્યો બધાના મોઢા હરખા ન હોય કા ભિખારી જેવું? જોન પણ. અને આને લઈને તું કેમ આવ્યો? મેં તો એને કાઢી મૂકી હતી. એટલે જ તમે કાઢી મૂકી ને એટલે એને હું પાછી અહીં મૂકવા આવ્યો છું. મારા ઘરમાં હવે એનો ટાટિયો ન જોઈ. કેમ? કરિયાવરના નામે 1 રૂપિયો નથી લાવી એવીને હું મારા ઘરમાં રાખીને કરું હું. અને તું હું કામ એની વકીલાત કરતો આવ્યો છે એ કહીશ મને? એક તો પહેલી વાત એ કે તમારો દીકરો વયો ગયો તોય બિચારીએ એકવાર એવું નથી કીધું કે હું શું કરું, હું શું કરીશ, કે આગળ મારું ભવિષ્ય હું. પણ એણે કેવા જેવું રેવાજ ક્યાં દીધું છે? કેમ? એ માણા કંઈક લઈને આવ્યો હોય ને તો કંઈક બોલીએ હકે. કાંઈ લાવી નથી. એ ડૂચા લઈને આવી છે 2 જોડી. એ જો મેં એને દઈ દીધા છે. આવતી નહીં હો હવે જા અહીંયાથી. મારે કરિયાવર જ જોઈએ છે ને. હે? હા તો અને કરિયાવર તમને મળી જાય તો આ તમારા ઘરે રહેશે? તમને પોસાશે? એ જો એક હાથ લે ને એક હાથ દે એમ વાતું એ કાંઈ વડા ન થાય. આ કરિયાવરના પૈસા 1 લાખ રૂપિયા છે. રાખો તમારા હાથમાં. વજન તો છે. હાલ હાલ ઘરે. હવે જો હું તારે આ કોણ થાય તારી? મારી બેન થાય છે. અને હવે પછી આને કોઈ પણ રીતે હેરાન કરવાની કોશિશ કરી છે ને તો આજ વાળ પકડી ખેંચીને પોલીસ સ્ટેશન લઈ જઈશ. તું મને આંગળી તો અડાડ. ટાંટિયો તોડી નાખું તારો ને હાથ ભાંગી નાખું તારો. અને સાંભળ, કઈ ભાંગો છો કે નહીં તમે? ના રે ના. કારણ કે મને આપ્યું છે જેવું આવ્યું આપી હોય તો પછી મારે એના ને તારા ટાંટિયા જ ભાંગવા પડે. અને તું શું કહેશ કે હવે પછી એને કહેતા નહીં. આ 1 લાખ રૂપિયો કેટલા દી હાલે? આ પૂરો થાય એટલે પાછું હતું એનું એ થઈ જાય. એટલે કરિયાવર એક જ વાર હોય. એ લાખ હોય કે 5 લાખ હોય. તો આની વાંહે બીજા 3 મીંડા લગાડી દે પછી હું એને કોઈ દી નહીં કાઢું. આની વાસળ 3 મીંડા. હા એટલે ગણી કાઢ. ખબર પડે છે મને. રેવા દે ને ભાઈ. તું આને ગમે એટલું આપીશ ને આનું પેટ ક્યારેય નહીં ભરાય. તો લાવો પાછા. અહીંયાથી હવે ઈ નહીં આવે. એ કેવી માયા છો તમે. આણે આપી એવી. તું જાને અહીંથી જતો હોય તો એ હાલ ઘરે હાલ. સાચવજો આને. એ જો સાંભળ, હું બોલો માં. એનો ટાટિયો બહાર પડતો હોય ને તો હું એની વાહે વાહે નથી જવાની. એટલે એને કે ઘર હાચીને બેહી રહે. મને નહીં કે નાચો. નથી. આ કાંઈ પાળેલો કૂતરો નથી ગળે પટ્ટો બાંધીને ફર્યા કરું. એને હાચવાનું છે ઘર, મારે નહીં. તમારે તો પૈસા આચવાના છે, ગળે બાંધીને લઈ જશો. હાલતી નો થાને. ભાઈ શાંત રહેજો. લ્યો શાંત થઈ જાય. હાલ હવે હાય ચા બનાવીને પીવડાવું.